જગ્યા રાખી केवलं ज्ञानमूर्तिं सदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। રામ રામ બેઠા લાવજો એ આથી રામ રામ હા રામ 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 બસ બરાબર દુઃખ કહેવાય અને આ શરીરમાં માય હંસ બેઠો છે ચેતન સચ્ચિદાનંદ એ સત છે કદી નાશ થાય જ નહીં અમર વસ્તુ છે એ આત્માનું ભાન આપણને નથી સત્ય સ્વરૂપ આપણું છે એ આપણને ખબર નથી તો આ મેળાવડામાં આપણે બધા આવ્યા છીએ એ જે પુરુષે એવું સત પ્રાપ્ત કર્યું એ પુરુષના નામ ઉપર આજ આપણે આવ્યા છીએ જે અમારા રોમજી બાપુ હતા નાથુ બાપુ હતા આગળના બધા મહાપુરુષો થઈ ગયા ધ્રુવ પ્રહલાદ સુધનવા ધર્મરાજા હરિચંદ્ર સતવત રાજા શિબી રાજા એવા બધા મહાપુરુષો થઈ ગયા નરસિંહ મહેતા કબીર અખો તુલસીદાસ રામકૃષ્ણ પરમહંસ સ્વામી રામતીર્થ વિવેકાનંદ માતાઓમાં લોહેણ લીલમ તુળલ કુસુમજીશ્વર રૂપદેવ માલદેવ પધારો રામ એ આગળ પુરુષો થઈ ગયા એ બધા પુરુષો મહાપુરુષો એટલે હું સત ધર્મ પ્રાપ્ત થયેલો દેહ દેવળમાં જે દેવ છે આત્મા દેવ અવિચળ દેવ જન્મ નન મળે નન નાશ ન થાય એવું જે પરમાત્મા સ્વરૂપ છે એ આત્માના ધર્મ પ્રાપ્ત કરેલા પુરુષોનો આ માર્ગ છે દેહના ધર્મ તો બધા આપણે બજાઈએ જ છીએ એમાં તો કોઈને શીખવણ દેવી પડે નથી એ તો બધું બજાર જ છે ખાવું પીવું પહેરવું ઓઢવું વ્યવહાર કરવો કમાવું દીકરા દીકરીઓ પેણા બીપ એના વ્યવહાર કરવા એ બધો દેહનો ધર્મ છે એ પરધર્મ કહેવાય પરિણામે અસત ધર્મ કહેવાય એ નાશ થઈ જવાનું છે રહેવાનું નથી અને આપણા દેહ દેવળમાં જે દેવ છે ચૈતન્ય હંસ બેઠું છે એ ન હોય તો અંતવાડીએ તો ભ્રાય તો સર્વશક્તિમાન જે દેવ છે આપણા દેહ દેવળમાં એના આત્મા દેવ કહેવાય છે એ આત્મા સ્વરૂપ પરમાત્મા છે પણ આપણી એ વાત સમજા નથી એટલે આપણે જગતવાસી જીવો કહેવાઈએ છીએ જન્મવું મરવું જેવું કર્મ કરે પુણ્ય કર્મ કરે તો દેવ થાય ઇન્દ્ર થાય રાજા થાય અને પાપ કર્મ કરે તો નરકનો અધિકારી નરકમાં જાય ને સિગતિમાં જાય આ બાયણે ફાડીએ છીએ આપણે
ભૂંડ ને નાગ ને વાઘ ને રેશો ને કૂતરો ને મજાળો ને ઊંટો ને ઘોડો ને ગજાળો ને આ બધું છે એ આવા જીવને ભૂલેલા જીવ એવી એની મજા છે. કર્મની સજા છે. આપણે જેમ અત્યારે હું બેઠો છું પણ હું કોઈ વ્યવહારિક ભૂલ કરી બે હું તો સરકાર સજા તજ કરે. આ છોકરોના પાસે કોઈના પાસે કોઈ ભાડું અને વસ્તુ લઈ લ્યું તો મને હાલ તમે બધા 100 જેટલા વંદન કરો છો એટલા જ બધા મારા વખત ધૂળ સારો અને મને જેલમાં લઈ જાઓ. એ વ્યવહારિક સજા છે. એ કર્મની સજા જે કરણીમાં ભૂલ થાય છે એ પેલી સજા છે. ઓધરો બેરો લૂલો લંગરો આ બધો ભાડીએ છીએ આપણે. દુખિયારો ખાવાને પીવાને રહેવાને આ બધું આપણે ભાડીએ છીએ. એ બધી કર્મની સજા છે. પૂર્વજન્મમાં કર્મ કરવામાં ખ્યાલ રાખ્યો નથી. બેભાન અવસ્થામાં કર્મ સત્ય ધર્મને જાણ્યો નથી. સત્ય ધર્મને જાણ્યા વગરનું જીવન હોય એ પશુ જેવું જીવન હોય. ખાવું પીવું પહેરવું ઓઢવું પૈસા કમાવા વ્યવહાર કરવો અને મરી જવું. એને કોઈ બીજું આગળ જ્ઞાન નહીં. તમારો જે આત્મા જીવ છે હું કોણ છું, ક્યાંથી થયો છું, મારું સ્વરૂપ હું છે, તું કોણ છે, ક્યાંથી થયો, તારું સ્વરૂપ શું છે અને શું જવાનો છું. આ કૃપા જેવું કહી છે કે પેલું તું આ વિચાર કર. દેહના ધર્મો તો અનંત વાર પાડ્યા આપણે જન્મો જન્માંતરમાં. દેવ થયા હું, ઇન્દ્ર થયા હું, રાજા થયા હું અને આ છેલ્લી યોનિઓ જે ભાડીએ છીએ એ યોનિઓમાં આપણો જીવ જો હોય. કર્મની સજા દરેકને ભોગવવી પડે. વ્યવહારિક સત્તા છે એમાં જો ભૂલ કરે તો સરકારની સજા વધારે. અને આ કરણીઓ આત્મા દેવ છે એ સમજણ વગર અહંકારથી હું અને મારું કરીને કોઈથી કપટ કરે, ઈર્ષ્યા કરે, વેર કરે, મમતા કરે, રાગ કરે, ખોટું ધણીપણું કરે. એ બધા મનના ધર્મોમાં ભૂલ થાય. સત્ય ધર્મને જોડાવાના ભૂલ ખાય છે. નકર જે જીવનમાં જે સત્ય ધર્મ છે, આત્મા દેવ છે, પરમાત્મા સ્વરૂપ છે એ દેવને જોડે તો આ મોય ભૂલ અટકી જાય. મનના ભાવ સુધરી જાય. તનની ચિંતા સિદ્ધ કરે છે, મનની કરે તજવીજ. મન સુધરે તન સુધરે, મનમાં તનનો બીજ. શરીરના જે ક્રમ છે એ પ્રારબ્ધના યોગ છે. પણ આ અત્યારે વર્તમાનમાં મન જે અવળું હે રસે સત્ય ધર્મને જોણ્યા વગરનું જીવન એ પશુ જેવું. એનું વર્તન શુદ્ધ ન હોય. અને જે આગળ નામ લીધો ધ્રુવ ને પ્રહલાદ ને સુધનવા ને ધર્મરાજા ને મહાવીર સ્વામી ને ઋષભદેવ ને રાજા ભરથુહરી ને ગોપીસંદર ને આ બધા રાજા મહારાજાઓ આગળના થઈ ગયા. એશિયા ધર્મને પામેલા સત્ય ધર્મ. હરિચંદ્ર સત્ય ધર્મમાં સ્થિર હતા. નરરાજા અને દમયંતીની સત્ય ધર્મ એટલે આત્મા દેવ છે. એમાં નિર્વિકલ્પ સ્વરૂપ છે આપણું. જો કોઈ આત્માને જાણે તો આ મન છે એ આત્મા મળી જાય. નિર્વિકલ્પતા આવી જાય. સંકલ્પ અને વિકલ્પ જે નવા ક્રમ વધે એ ક્રમ મટી જાય. જીવન મુક્તિ ભોગવે હોય રહે ખરું. પ્રાલબ્ધનો યોગ હોય એ સૂકવે ખરું પણ માય નિર્વિકલ્પતા આવે. દેહ દેવળમાં દેવ પ્રકાશો એ દેવ બધા ઘટોઘટમાં જણાય. અને એ દેવનું આ પાણી છે, પવન છે, ધરતી છે, આકાશ છે, સૂર્ય છે, ચંદ્ર છે, અનાજના કણ બને છે, ફળ ફૂલ બને છે, આ પરમાણા દેહ બનાવ્યા છે. આ બધી જો સર્વશક્તિમાન પરમાત્મા છે એના આપણે જાણ્યું નથી એટલે આપણું મન બગડી જાય છે. એકથી રાગ થાય, એકથી કશાય થાય, મારું તારું થાય, ખોટું ધણી પડવું. લેવામાં દેહ છે એ છે એ તેમ નાખી દે માર્ગમાં. અન કોઈ નક્કી નથી.
શ્વાસો પૂરા થઈ જાય એટલે દન હોય કે રાત હોય કે હોજ હોય કે હવાર હોય મટી ગયું એમાં ખલાસ માથો હલ સુધી જો એટલે આ કશાય કોમ ન આવે ગમે વાત દેવ જેવા હો ઇન્દ્ર જેવા હો તમારું શરીર રૂપના કટકા હોય તમારી શોભા જબડી હોય મૌન હોય કીર્તિ હોય એ બધું હોય પણ જો સત્ય ધર્મ જાણ્યું ન હોય આત્મા દેવ છે એ પરમાત્માનો છે ના બધું પરમાત્માનું છે એ દેવ ન જાણ્યો હોય એટલે અહંકાર રજી હું છું મેં બળા હું બધા કરતા શ્રેષ્ઠ છું અને શ્રેષ્ઠ થવું એ આ કર્મની કેવી પ્રકારનું કર્મ થાય છે જીવને ખબર નથી રહેતી એટલે વર્તમાનનું કર્મ બગડે છે એટલે ન્યાસી ગતિમાં જવું પડે છે એનું આપણે એક ઉદાહરણ લઈએ કે પાંડવો હતા ને કૌરવો હતા કૌરવોને કર્મની ખાતરી ન રહી બે ભાન અવસ્થામાં કૌરવો જીવ્યા દારૂલા પીવાનું મારું લગાવવાનું પાણી ખાવું પાંડવોના અગ્નિ પૃથ્વીથી રાજ હતું એ કૌરવે છીનવી લીધું અન્યાય કર્યું અને એ રાજને બધું લીધું પણ પરિણામે 28 નરકી જા કૌરવ જુઓ સત્ય ધર્મને જણાવે ધર્મરાજા નકરંગ સહદેવ અર્જુન ભીમ ને માતા કુંતા એ સત્ય ધર્મને જાણ્યું આ દેહ દેવળમાં દેવ છે એ જાણ્યો હતો એમાંથી વળતી બહાર કરીને ગમે એટલો દુઃખ પડે તો પણ બાયણે કોઈથી કપટ કે કોઈથી ઈર્ષ્યા કે કોઈથી વેર કે કોઈથી મમતા કે ખોટું અભિમાન નથી કર્યું જે આપણું પ્રારબ્ધ હોય એ આપણે ભોગવી લેવું છે એવા વર્તમાનના ભાવ હારા જાળ્યા તો જુઓ ધર્મરાજા એનું જીવન આજે કોઈ નામ લે આત્મામાં શાંતિ આવે ઓહો ધર્મરાજા વનો રોનો રોન બચ્યા એ આગળ દમનથી અને નવરાજા અડધી વર્ષથી વનમાં બન્યો ન મળી આનંદ પોણી પણ એ હેમત કરી ગયા હતા આત્મા દેવ છે ચૈતન્ય પરમાત્મા આ દેવ તો નાશવંત છે કરુણું છે જે પૂર્વ કર્મ કર્યું હોય એ ભોગવટામાં આવ્યું હોય તો એ કર્મ ભોગવી લીધું એ મયુરધ્વજ રાજા હતા કે જો આપણે તો કોક કરીએ કે કોક મુઠી આવીએ કે કોક વેર કરીએ પણ મયુરધ્વજ અડધું અંગ વેર હિન્દુમાં આવ્યું પણ સત્ય ધર્મમાંની રહ્યા નથી આ કૃપાળદેવ એક વાક્ય કહ્યું છે કે સત્ય ધર્મને જાણવાના શું છે વાક્ય કૃપાળદેવ બધું જાણ્યું नहीं जानियो निज रूप जब जानियो निज रूप को तब जानियो सब लोग नहीं जानियो निज रूप को सब जानियो सो फोक પણ એક વાક્ય એવું છે કે સત્ય ધર્મને જાણવાના બધું જે જીવન છે એ બધું જૂઠું છે સત્ય ધર્મ છે આપણા પાસે દરેક વ્યક્તિમાં મનુષ્ય માત્રમાં બાઈમાં ભાઈમાં રાજામાં રંકમાં કર્મનો ફારફેર હોય પૂર્વનો પણ આત્મા દેવ એ મોજૂદ છે એ દેવ ન હોય તો આ દેહ ટકી જ ન રહે આપણામાં સમજી શકવાની શક્તિ છે એ કેની છે જોવાની શક્તિ છે એ કેની છે બોલવાની શક્તિ છે એ કેની છે આપણે રાત્રે ઊંઘી જાવીએ ને સપનું લાગે તો હવારમાં આપણને કોણ ખાતરી આલે આવો આપણા દેહ જીવનમાં દેવ રહેશે એ દેવના અનુશ્રી અને જો જીવન જીવીએ તો આપણું અભિમાન મટી જાય એ અભિમાન મટી જાય એ આત્મા શું કહેવાય આપણે રોમજી બાબા કહીશું કે જીવતા મરી જવું જીવતા મરી જેલો પુરુષ હોય એનામાં શું હોય અહંકાર ના હોય અહંકાર મટી જો હમંતું દફતર ગુણ પછી આત્મા દેવનું પરમાત્મા બધા સબર ભરેલા છે એ પરમાત્માની દ્રષ્ટિ એ નિર્વિકાર દ્રષ્ટિ છે સદા નિર્વિકારી મહાબ્રહ્મચારી નમો વિતરાગી એવો જે દેહ દેવળમાં દેવ છે એ દેવ પ્રગટ થયો પછી એક રોહે એક હતો
મુસલમાન ભગત એને બધું ગાયું છે. એને આવો સત ધર્મ પ્રગટ થઈ ગયું હતું. આપણે બધા એમ ગણતાવીએ કે આપણામાં જ આત્મા બીજામાં નથી આત્મા, પણ જો મુસલમાન હોય હરિજન હોય એ બધામાં આત્મા છે, પણ એ આત્માને જાણ્યો નથી એટલે ન્યાસી ગતિમાં જીવ જાય છે. અને જો એ આત્માને જાણે તો આ મન છે એમાં ઠીક થઈ જાય. મન છે એ આત્મામાં હમાઈ જાય. અહંકાર કરવા દો તો એ ન થાય. જેમાં હું બેઠું છું ધણી પણ કરવા જાઉં તો એ ન થાય કે હું એનો વતની જ નથી. અને આવ્યો છું એના માટે કે દેહ પાછળ કહીને આત્મા મળ્યો, આત્મા મળશે આવે. મારે તમારા બધાથી આત્મા સિવાય બીજી દ્રષ્ટિ ન કરે. ને તમારે આપણે બધા જે આ ક્ષેત્રમાં ભેગા થયા છીએ એના માટે ભેગા થયા છીએ તો આત્મા માટે. આપણો આત્મા શાંત થાય, નિર્મળ થાય, નિર્વેર થાય, દાસો ભાવ આવે, આપણું અભિમાન ઘડી જાય. અને આ બધું પરમાત્માનું છે. આ બધામાં પરમાત્મા છે એ હું ભાવ આપણા હૃદયમાં દ્રઢ થાય એ પાત્ર કહેવાય. જો અર્જુનજી હતા એ કૃષ્ણ ભગવાનના પહાડ હતા પણ પહેલા ભૂત દ્રષ્ટિ કીએ હાળા બની કરી કીધું હતા. પણ વિશ્વનો દર્શન થયો પછી એ અર્જુન હતો એના ભાવ એવા થયા એ પરમાત્મા. કૃષ્ણ ભગવાન તો પરમાત્મા બધામાં બધું અનામો છે. સર્વભૂત હૃદયમાં એ છે. એનો પોતાનો અહંકાર મટી ગયો કે હું એ કોઈ નથી. પણ જો જોઉં તો બધા તમે ના તમે છો. સર્વભૂત હૃદયમાં કરતા હતા હતા બેસો. હું તો વશમાં મારી મારફતી ક્રિયા થાય છે. પેલા અર્જુનજી હું પણ છું તાણા જીવન જીવવામાં આ રિયા ભાવ પાછો પડી ગયો હતો. તો હું તો આમ નહીં કરું, આમ નહીં કરું, આમ કરું તો બંધનમાં આમ થાય, આમ થાય, તેમ થાય. પછી કૃષ્ણ ભગવાન આ વિશ્વના દર્શન થયો ત્યાર છે ખ્યાલ આવી ગયો કાં તો બધા પરમાત્મા ને એ કરે હું એ કોઈ નથી. હજી પોતા પણ ઉટાડે એ પરમાત્માના ઘરમાં પહેરા અત્યારે ભાઈ હોય, બાઈ હોય, રાજા હોય, રંત હોય, ફકીર હોય, બાદશાહ હોય, હરિજન હોય. તો આગળ પુરુષો થઈ ગયા રોહિદાસ સમાનની જો સેવી સ્થિતિ મીરાબાઈ બાળક હતી અને જો એનું મન ભગવાનમાં હવાઈ ગયું. બસ કે મારા ભગવાનનું એના મા બાપે ઘણા પ્રકાર કર્યા, એના ઉપર દુઃખ દેવાના રવણાએ ઢગ પેલા કર્યા, ઉપસાળો કર્યા, પણ મીરાનું મન ડગ્યું છે. મીરા એક આત્મા વિકાર પરમાત્મા છે એમાં મન લાગી ગયું, મન મળી ગયું. પછી મરીને જીવન જીવ્યો મીરાબાઈ. કોઈના વસનથી મીરાનો ઘા લાગ્યો છે. એની નણદ વિતાડે છે, હા એના ઘેરથી રોણો તો વિતાડે છે, એનો મા બાપ બધો એટલો કરે છે. પણ એનું મન કે મારું મન એક કડી કે છે કે હું તો પરણી સોમાળિયાની સાથ, હું તો પરણી ગિરધારીની સાથ, રોણાનું મેડન બધું. હું તો પરણી સોમાળિયાની સાથ, હું તો પરણી ગિરધારીની સાથ, રોણાનું મેડન બધું. લગ્ન વખત તારે હું પહેણ્યું છું આપણા દેહી પહેણીએ છીએ એમ નથી પહેણ્યું. મન પરમાત્મા મળી ગયું, પરમાત્મા મળી ગયું, પરમાત્માને વળી ગયું એટલે મન પરમાત્મામાં હમાઈ ગયું. પછી પરમાત્માના દેહ દેવળમાં જે વાક્ય મીરાનું નીકળ્યું છે એ બધું પરમાત્મામાં રહીને નીકળ્યું છે. એની જે જીવન કલા છે એ તમે ગમે તો એને ભરથરી ગાતો હોય ને તમે સાંભળો તો તમારી હૃદય ભરાઈ જાય અને ઓછો પાણી આવી જાય. એ હેનો વિરહ હતો તો કે હૃદયમાં રોમ જોયા હતા, હૃદયમાં રોમ જોયા, બધા રોમ જ જોયા કે મારા રોમ સિવાય કોઈ નથી. એ
રોણાજી કંડિયામાં હાથ મોકલ્યો, પણ એ હાથ નથી પાડતી. એના માટે ફૂલોનો હાર થયો છે, થાપલો. તારે ઝેર આવ્યું એ વખત જો આ સત સ્વરૂપ જોડાનો પડઘો અને પ્રભાવ હૃદયમાં જે સત સ્વરૂપ પરમાત્મા છે એ પરમાત્માને જોડ્યો, પછી બધા સત પછી બધા ભગવાન જ રહ્યા. એના માટે ઝેર હતું એ અમૃતનો પ્યાલો છે. એમ આપણે બધા છીએ એ હાસી વાત જોડી નથી, એટલે આપણું વર્તમાન બગડે છે. જો મોય કોઈથી વેર કરે, કપટ કરે, ઈર્ષા કરે, ખોટું મિથ્યા માયાનો ભોગ કરે, મારું તારું કરે, કોઈની છેતરપિંડી કરે, નકર તારા દેવળમાં દેવ છે એ દેવની વસ્તુ જોડે તો આખું વિશ્વ તારા નેસે છે. આખા વિશ્વનું ધણી બેઠું ભગવાન આપણે જેને પરમાત્મા કહીએ છીએ. આત્મામાં આવે તો એનામાં અથાગ બળ આવે ને એ આત્મામાં રહીને જીવન જુઓ, બધામાં પરમાત્મા જુઓ તો પરમાત્મા થઈ જાય. જેવું તારું લક્ષ્ય બિંદુ એવું તારું રૂપ વાસના બીજથી બંધાય છે અટપટો આખેર. જે આત્મા દેહ બધામાં દર્શો. અમારા રામજી બાપાનું વાક્ય છે, કરતા બધું કરો પણ આત્માને આગળ રાખીને વર્તો. તમારો જે જીવનમાં જે આત્મા દેવ છે, ચૈતન્ય છે, ત્રિકાળ છે, વિષયાતીત છે, એમાં સંસાર જ નહીં. અલૌકિક નિરંજન છે, ભગવાન છે. બીજનો એ ભગવાન તમારા દેહ જીવનમાં છે. એને આગળ રાખી અને તમે વર્તન કરો તો તમારા વર્તનમાં સહજ ભૂલ ન થાય. જેમ કે પૂર્વનું પ્રારબ્ધ છે એ સુકવાય અને વર્તમાનમાં નવું કર્મ ન બંધાય, સ્વભાવ કદી ન બગડે. આગળના તમે શાસ્ત્રોમાં મહાપુરુષોનો જીવન ચરિત્ર જુઓ, મૌન અને અપમાન ને એ બધા દેહના ભાવ. મારું તારું, આ ગોમ પેલું ગોમ, આ દેશ પેલો દેશ, બાઈ ભાઈ, આ તો બનાવટી ખીલ છે, તરગાળાના ખીલ જેવું છે. આત્મા દેવ છે એમાં બાઈ ભાઈ નથી. તાર ભગવાન છે. આત્મા દેવ આવ્યો એટલેથી ભગવાનની ભૂમિકામાં આવ્યો. એના અને આ બધા વિશ્વના એક પર પૃથ્વીના પરમાણુ લેવા દેવાને એવો દેવ તમારામાં અસંગ, નિર્મોહ, વિતરાગ અને પરમાત્મા એ તમારા જે જીવનમાં દેવ બેઠો છે. જો વર્તમાનનું જીવન તમે જાળવતા શીખો તમે અને હું બધા, હું વાત કરું એ કોઈ હું સમજી બેઠો છું એવું નથી. હું વાત કરું છું એ ક્યાંની કરું છું? રામજી બાપાની વાત કરું, નાથુ બાપાની વાત કરું, જેને બધામાં ભગવાન જોયા છે એ પુરુષની વાત કરું. જેના એક રૂમમાં અહંકાર હતા નતો, બધામાં પરમાત્મા જ. સકળ હંસમાં રામ, અમારું રામ બનવું કોઈ ફોર્મ નથી. પંચબ્રહ્માંડમાં જુઓ તપાસી રામ સમોવર કોઈ નથી. એવા ભગવાન જોયા છે બધા વિશ્વ. એ પુરુષોની આપણે આ વાતો કરીએ છીએ અને આપણે બધા છીએ એ છીએ માર્ગે જવું છે તો પરમાત્માના લોકમાં નેશા નથી ઉતરવું. આ છીએ ઈથા નેશા નથી ઉતરવું, ઊંચા લોકમાં જવું. તો ઊંચા લોકમાં જવું હોય તો વર્તમાનના રાગ અને કસા, ઈર્ષા, દ્વેષ, મૌન, બળાઈ, મમતા ને ખોટું અભિમાન, ખોટું દણીપણું. તમે ગમે એટલું દણીપણું કહો પણ તમારે એવો સમય પૂરો થયો. ગણેલા જન્મનું આ જીવન છે, 2 જન્મનું નતા પહેલે હમણાં આયા છો. જે બાપની પેઢી પર એવા તો ઘણા બાપ કર્યા, ઘણી પેઢીઓ સંભાળી. અત્યારે જે આયા છીએ આપણે એ પેલા નતા અને હમણાં આયા છીએ. ના જવાની તૈયારી છે, આમાં આપણે જવાની તૈયારી છે. જેમ કે કોણ કહે છે કે તું કેટલા દિન જવાનું છે? જુઓ આપણે 2 ભણ અવસ્થામાં વયા જઈએ છીએ એટલે આપણે કોણ છીએ? સ્વથા છીએ. આપણે કોણ છીએ ઓળખો તમે? આ દેહ જીવનમાં જે દેવ છે એ દેવને ઓળખતા પણ નથી. બેનું બધા
જો એ આપણને ઓળખતા નથી, કેટલો ટેમમાં રહેવાના છે એ ખબર નથી, આ મૂકીને શું જવાના છે એ ખબર નથી. કોઈને ખબર કે આ દેહ મૂકી અને હંસ નીકળ્યો એ હેમાં જવાનું, શું જવાનું? કોઈ એટલો વિચાર કર્યો? જો કાયમ 25 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ થઈ ગયો હોય આ દેહમાં, પછી તો આપણે આ વિચાર નથી કર્યો તો મારો આત્મા દેહ એ સ્વથી આવ્યો છે, કેટલો ટેમ આજ હું મારું રૂપીને બેઠો છું, એને હારું રાગ કસાય કરે છે, કેટલો ટેમમાં ધણી રહેવાનું છે અને આ મૂકીને શું જવાનું? તમારી લાખો લક્ષ્મી હોય એના પર કોઈ અમારે રીહ નથી. અમારા રમી બાબા વાતો કરી છે, એટલી વાતો જો તમે હૃદયથી જુઓ તો તમારું આત્મામાં ઠોકાર પાડે, તમારું હૃદયમાં દ્રવી જાય અને 100% તમારો આત્માને પરમાત્માના માર્ગ ઉપર આવી જાય અને આત્મામાં આવી જાય. જો પરમાત્મા છે એ તો નક્કી વાત છે, તમે ના કહો તો પરમાત્માનું છે. આ પરમાનો દેશ બનાવ્યો છે. સત્તા જો પરમાત્માની ન હોય તો આ હોદ આવેડ્યા છીએ, નેત્રી દેખાય છે, સોબળામાં દેખાય, આ બધા ડુંગરા ના બધું ભાડીએ છે. આ ભણનારો કોણ છે? ખબરનારો કોણ છે? જોડનારો કોણ છે? અને એ ન હોય તો એકનો એક છોકરો હોય અને માથું અંશ ઉડી જાય અને માઇક પર ખૂબ રોગ કકર કરતો હોય, જો રોવાનું એ હેડે છે, હમ જડવે ના રોવાનું છે. કોણ તો એ ખબર નથી, ચોથો આવ્યો તો એ ખબર નથી, ને આ સો જો એ ખબર નથી, કેટલું રોવા મળે. માયલો હંસ નીકળ્યા પછી ગામનું માણસ હોય એમ કે ભાઈ 4 દાડા ભાઈ ને કે રવા દો, અગ્નિ સંસ્કાર નથી કરવા, તો મા બાપ મને કોઈ માણે તાર તું બાલનો રાખતો તો 4 દાડા નાખી ને તારો છોરો કે તારો બાપ કે તારા ઘરમાં ઓફિસર હોય, માતાઓ એ તો દેહ પડી જાય અને પછી કોઈ રાખે? તાર જો મય કુણ છે કેટલા વર્ષથી તમે આમાં બધા ભેગા રહો છો, પણ પેલા નરસિંહ મહેતાને જેમ ઢેઢોની દાળી ઉઠી હતી ને પેલા મોહનબાઈના બાપ પર ગોમ જમાડ્યું અને નરસિંહ મહેતાને નાચમાં પેલા ગોમ જમાડ્યું. આ મોનીજી કેટલા વર્ષની ઈશાળું જે કેટલા વર્ષ એ નરસિંહ મહેતાના પર રહી કે બસ ગમે તે થાય. નવીન આ ઘર હતા, નાગરોનો ઘર હતો, એટલું બધું જમાડ્યું પણ કે નરસિંહ મહેતા નાક બાર આજે મેળવા છે, એને ઘેર નૂતરું નથી આવ્યું. આવું અહંકારથી કાર્ય કર્યું તે બધું ગોમ ભેગું થયું, જમવા બધું બેઠું, એટલે હું તો મનટેટ પાડું તો એ મનટેટ પાડો. આ દ્રષ્ટિ ફરી ગઈ આટલી ભગવાનનો નમસ્કાર. એક લડવા માંડ્યા, પેલા તું શોથી આવ્યો, પેલો કે તું શોથી આવ્યો, આ દ્રષ્ટિ ફરી ગઈ. પછી મોહનભાઈ કહ્યું એના બાપાને કે બાપા નરસિંહ મહેતા એ ભગવાનના મહાન ભક્ત અને તમે એને નાથ બહાર મૂકો, તમારો અવસર કોઈ દાડવા પૂરું નહીં થાય, ના જમણ પૂરું નહીં થાય, માટે મૌન મૂકીને દોતે ખાવાનું લઈ અને તમે જઈને નરસિંહ મહેતાને બોલાવી લાવો. જો નરસિંહ મહેતાને બોલાવી લાવ્યો હોય તો કે આ તમારો અવસર પૂરો થાય, જમણવાળો પૂરો થાય. તો પછી માન્યું. પેલા બધા એક એકને મારવા માંડ્યા તો પેલું તો એમાં ડેઢ ભાડો, હું તમારું ડેઢ ભાડું, પછી મારવાનો પાક છે બે હે એટલું પેલું આમ જુઓ તો આ ડેઢ ભાડ આવા આ ડેઢ ભાડ, પછી મારા મારી થયેલી બધી ડેઢોની ધારી ઉઠી એમ કીધી. એ આપણી દ્રષ્ટિ આ ઢેઢવાની ધાર જેવી થઈ ગઈ છે. કેમ કે આપણે સત્ય ધર્મને જોડ્યો નથી, એટલે મોય ને કજ્જા મારું ને તારું ના બધું થાય છે.
કે આવું છું અને આ તું છે, આ તારું છે ને આમાં. અલ્યા પણ તું વિચાર તું કર, તું સાધનો છે, ચોથો છું ના, આ તો અનાદિની છે સૃષ્ટિનો. આ કરે છે શું કરે છે? કાઢે ધનધાર જેવું છે. નકર મનખા દેવના અવતારમાં ઈશ્વરનો અવતાર છે, અડધો ઈશ્વરનો અવતાર. એમાં આપણે બીજા પર ઈચ્છા થાય, કોઈથી વેર રખાય, ખોટી મમતા કરાય. અરે ના, આપણા દેવ દેવળમાં દેવ ભગવાન ત્રણ લોકનો નાથ અને એ પરમાત્માનું આ છે બધું રચેલું. આપણે તો કાલે આ હું હમણાં દાખલ થયો છું, આ બેઠો અને કાલ તો જવાનો છું. તારા પુરુષ આ જીવન કેવું છે? આ દેહ મળ્યો છે, મનખા દેવ અવતાર છે, અડધો ઈશ્વરનો અવતાર છે. આત્માને સમજી લેવું, પરમાત્માને સમજી લેવું. બસ તમારે કોઈ કામ કરવાનું નથી, કામ એક જ છે, આત્માને સમજવું છે. અને એ તમારા દેહ દેવળો બધાના હૃદયમાં આ દીપી રહ્યો છે ભગવાન, અને એ બધા પરમાત્માના છે. કોઈ રવાના નથી. આજ જે ભેગા થયા છીએ, આ જે કર્મ રસો છે કાલ બપોર સુધીનો, એવા સંસારમાં આપણા આ છીએ એ કર્મને લઈને આ છીએ. તમે જેનાથી ઋણ બોધો, ખોટો કર્મ કર્યો, તો તમારે નેસી ગતિમાં જઈને એ કર્મ ચૂકવવો પડી. અત્યારે આપણે પાડીએ છીએ કરો ભૂંડ ને નાગ ને વાઘ ને કૂતરો ને મનાળો ને રેસરો ને આ ઝાડ થશે ને પથ્થર થશે, બધા જીવ કર્માદિના છે. કર્માદિના કશું ન અચરજ લેના. આ કર્મનો ખેલ છે. દેઢ હોજી તાર જેવું છે. દેઢ હોય કોઈ તો માથું માન્યો એનો દ્રષ્ટિ આપણી ભૂત દ્રષ્ટિ થઈ છે, એ ઢેઢવાળાની દ્રષ્ટિ છે. આ દેહ દ્રષ્ટિ છે, દેવની દ્રષ્ટિ નથી. અને તમે દેવની દ્રષ્ટિ કરીને બધો વ્યવહાર તમે કરો. તમે ગમે તો દનેવો, રાતીવો, ગામમાં પરગામમાં, દેશમાં, બીજા દેશમાં, પણ તમે કોણ છો? આત્મા દેવ છો, ચેતન સચ્ચિદાન. કેના કે પરમાત્માના સમા કે એ પરમાત્માને જાણ્યાના પૂર્વજન્મમાં કર્મ કર્યું છે, એ કર્મના સુકવડા માટે આવે. ન કે એક કાસા હોતર નહોતો તમારા હાથી આવવાનું વગર આમ જો કર્મ કર્યો તમે હું બધા હું વાત કરું છું. એ તો મને વાત કરવાની એવી ઢબ છે એટલે હું વાત કરું છું. બાકી હું અજ્ઞાની નથી થઈ ગયો. આપણા દેહ દેવળમાં દેવ છે, એ દેવ જુઓ તો તમારા આદિ અનાદિના જે પુરુષો થઈ ગયા છે, એ બધા પુરુષોના સિદ્ધાંતો તમને મળી. અને એ દેવ તમારા અંતરમાં દેખાય. જેમ પ્રહલાદ હતો, પ્રહલાદ એ દેવમાં સ્થિર થઈ ગયો, દેહ દેવળમાં દેવ છે, એનાથી 5 કરોડ આત્માઓનો ઉદ્ધાર થયો. પહેલા ધર્મરાજાથી 7 કરોડ આત્માઓનો ઉદ્ધાર થયો. હરિચંદ્ર થી 9 કરોડ આત્માઓનો ઉદ્ધાર થયો. બળી રાજા થી 12 કરોડ આત્માઓનો ઉદ્ધાર થયો. કોઈ તમને એવું લાગે કે આવું તો થતું પોતાને કરવું આપણને મુશ્કેલ લાગે છે, તારે પેલાના દર્શન થકી આટલા જીવો રહ્યા છે. જેના દર્શનથી દુઃખ જાય, દુર્લભ એવા સંત. દેહ દેવળમાં દેવ જોયો જાણી અને સ્વરૂપમાં ઠરાને પરમાત્મા સ્વરૂપ પ્રગટ્યું. પછી રૂપદેવ ગુરુને મળવા જતો હતો ને રાતન ધારી હતી અને વચમાં જમના માતા ફરફુરાઈ અને એનું હૃદય એકદમ ગુરુના હાથ ચાલાવી લાગી ગયું. હૃદય દેવ પ્રકાશેલો એટલે એના જુદું ન રહી કેવી સ્થિતિ. જમના માતાનો આમ હાથ કર્યો, બે મોડા વહેતી ગંગા એટલે ઠરી ગઈ. જમના માતા વશમાં થઈને રૂપદેવ નીકળી ગયો. જો એ રૂપદેવ માલદેવ નું ગૃહ હતો, એ જે સર કરતા મહાનાસ્તિક હતો. એ જે સર તાળ્યો એ રૂપદેવ તાળ્યો. તોળલ જો જે સર જગનો સોયટો કળમાં કીધો કે જો જ્ઞાન ન થતું હોય અને તરતો ન હોય તો જે શરત ન કરે, પણ જો તરી ગયો
ના પીર કહેવાય છે, પણ તોરલનો પ્રભાવ, તોરલી 3 નર તાર્યા, સોસો, સધીર અને જેસર, એ મહાન પ્રખર, એના પ્રભાવથી એ કોઈ બોધ કરવા નથી જો, પણ એના પ્રભાવ થકી આપણા સૂર્યના અજવાળા જેમ અંધારું મટી જાય, એના પ્રભાવથી આ પુરુષો અદરી જાય. એવા આગળના ઘણા પુરુષોના વાત પ્રાપ્ત થયેલી છે, એ આપણા શાસ્ત્રોમાં જોઈએ છીએ. પણ આપણને આ બધી વાતો, બહારની વાતોમાં તો કોઈને કેવું પડે એવું નથી. એ શીખવામણ દેવાની એ નથી. મળે ઘર ગોમ તમારે જે હોય ને, તમારા પૈસા ટકા જે હોય ને, તમારા ખૂબ પૈસા હોનાનો મકાન બનાવ્યા હોય ને, દેહ હોનાના હોય ને, ટોકે ટોકે રતન જડ્યા હોય તો ભલે તમારો પણ તો પૂરવાનું છે. ઓશ મેકીનું ગાળો એટલા વળી જવાનું, એના તમારે કોઈ સંબંધ નથી. તમારો દિલ છે એ તો પરમાત્માનો. એ હું આ શ્રીમદ રાજચંદ્રની વાત કરું છું, રામજી બાપાની વાત કરું છું. એને કેટલી વાત છે લીમેલી છે શ્રીમદ રાજચંદ્ર. તો રોકે જીવત સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે બાકી જીને નિર્દોષ. હું જીન કયું તમે સમકી દો. જીન એ ભગવાનનું નામ છે. સૂક્ષ્મ દ્રષ્ટિથી, જ્ઞાની દ્રષ્ટિથી એ બધા છે અને આપણે દેખતા નથી, એવું નામ ભગવાનનું નામ છે. એવા પુરુષો આગળ તરી જશે અને એનો પ્રમાણ મૂક્યો છે. આપણે રામજી બાપુ હતા એ બાળપણથી જો આ દશામાં હતા. યોગ દશામાં ખેતરમાં ખેતી કરતા, પણ શીવી કરતા. બાજરીનું ખેતર વાયેલું હોય, પાકેલું હોય તો બધા રખવાડીઓને ભેગો કરી ધૂન કરાવ, હા ખોડ લઈ જાય એ બધા રખવાડીઓને પ્રસાદી આલું પછી, અને બાઠોના પાખર પાખર કોડનો કુંડો મિલાવ, એમાં પાણી રેડાવ. આ ધન જોયું નહોતું. બધા જીવો હોય અને પાણી પી. આ કેનું હૃદય જુઓ. આ રામજી બાબુ મળ્યા આ ભૂમિકામાં રહ્યા. 85 વર્ષ છે. બીજું આપણા હેતરમાં ઓદરું કહે તો સહન થાય છે કે ત્યારે રામજી બાબુ ઓદરો હોય તો જઈને મકાન તો ખબર નાખ્યા. ઓદરો જે જાડું હોય તો મકાન ટુકડો કરી નાખ્યા. આ વાત હું કયા કરું છું કે આપણું મન મોટું કરો, દિલ દરિયા જેવું કરો, સમુદ્ર જેવું મન કરો, ધીરજવાળા થો, ક્ષમાવાળા થો. કોઈ આપણને કાળા ગોળા કે નાથુ બાપાનું વસન છે. કાળા ગોળા કોઈ કહે ગુણહીના ગુણવાન, સૌને સરખા માનવા એક પ્રભુ સમાન. જ્યારે ફરવા નીસરું શહેર બજાર, બહુ નિર્ધન નજરે પરે દુખીઓ સૌ સંસાર. જેમ કે મેં દેવ જાણ્યું હતું, રોમની કીડીઓ રોમના ખેત, સુખી ભરીએ બધા પેટ. એ સેવું હૃદય ખેતી કરતા, સેવી ખેતી અને સેવા ભાવ. જો હતું વર્તમાનમાં બધું હતું, પણ એના હૃદયમાં શું હતું? પરમાત્મા જ રમતા હતા. બધામાં ભગવાન જ રમતા હતા. શરીરથી ક્રિયા બહાર નીકળતા હતા, પણ હૃદયમાં પરમાત્મા, બધા પરમાત્મા દેખાતા. કે આ ભૂમિ લાલની જો અહંકાર મૂકે, આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાળ. બધું પરમાત્માનું છે. જો આપણો અહંકારની ગ્રંથિ તૂટી જાય, પ્રભાવ દેવાને કહ્યું છે કે ગ્રંથિ ભેદ થયો તો પરમાત્મા આ પડદો વસ્તુ આપણા પરમાત્મા પડદો નથી. પછી આરમ પારા નહીં મોય બાળા, નહીં જાય નહીં છાના. પછી તમે ધન ધન જીવન જીવો. જીવી રે ધને તેહનું જેનો હોય છે લ્યો અવતાર. જગ પાવન કરવા અવતર્યા, ઉતારવા ભૂમિનો ભાર. આવા જે હૃદયવાળા પુરુષો મરણા બલારે પરદેશના, ઓહા રૂવાના કોઈ, માટીઓ બરખીરે જનાવરો, શ્યાજી ભંડાળા હોય. આવું જેનું જીવન ખાતો પીતો ને બોલતો
નિત્ય નિરાકાર જીવરે ધને તેહનું જણ હોય છે લ્યો અવતાર જગ પાવન કરવા અવતર્યા. એવા પુરુષોનો આ માર્ગ છે. તો આ માર્ગે આવો તો બધા ઘરમાં હંપ રાખો, કુટુંબમાં હંપ રાખો, સગાવાલામાં હંપ રાખો. કોઈના હાથી કોટા હાથે વેર નથી કરો. વેર કહો તો વાયરાની સાય લઈ અને કોટો ભાગીને વેર લે. કોઈથી વેર કર્યો. અને બાજુ તો એટલા બધી વાતો લખી છે કે તમારા માટે કોટા પાથરે એના માટે તમે ફૂલ પાથરે. એ સેવી છે તમારા માટે કોટા પાથરો એના માટે તમે ફૂલ પાથરો. જો એ પુરુષનું હૃદય શું હોય અને એ તો આપણી બાળક બુદ્ધિ હતી એટલે એ પુરુષો નથી ઓળખ્યા. આપણી દેહું ઓળખ્યા પણ આવું પરમાત્મા સ્વરૂપ છે એ ન જોયું એટલે આપણે બધા રખડતા રહ્યા છીએ. નકા એવા પુરુષો એ તો કહેતા કે કરી લે સોદા રોકડિયા નથી ઉધાળાય પડના આ થેડીમાં મોક્ષ કહે. પણ હમ જણે જ નહીં મોક્ષ હું ભગવાન હું રોમ વનમાં નીકળ્યા એવાનું પ્રમાણ બાજી આવ્યું છે. કૈયાની કેટલી ક્ષમતા હતી. કઈ કઈ માતાઓને બનવા જવાનું કરું પણ એક રતી ડગ્યા નથી કે સારું થયું વનવા જવું. મહાત્માઓના દર્શન કર્યું, ઋષિ મુનિઓની સત્સંગ કર્યું અને આ રાજની જંજાળવાની છૂટ્યા કે માતાજી આપણને વિવાહમાં આવ્યું હવડું લઈ લીધું. જુઓ બાપજી બીજું વાક્ય લખ્યું છે કે તમે મહાપુરુષોના જીવન ચરિત્રો જુઓ તો આ બધો ખ્યાલ આવે. બીજું એક વાક્ય લખ્યું છે કૃષ્ણ ભગવાન હતા એ આખી દવાડકો ને આખું મેળવ્યું થયું એટલું એને કેટલી રોણીઓ હતી 16,000 રોણીઓ હતી અને દીકરા 1,92,000 દીકરા હતા. અને દવાડકો હોનાની એ દવાડકો છે કે એ હોનાની પહેલે તો જાણે એ જન્મ્યા છો અને લઈ છો જા એ તો બધાને ખબર છે કોઈ નતું એને મારી નાખવાના જતા. પણ જન્મ્યા છો મથુરામાં અને લઈ જા ગોકુળમાં જોતા એવા આવા લે મોટા થતા. અને પછી એના પુણ્યના પ્રભાવથી યોગ બળથી આવી દવાડકો ને આટલા કુટુંબ ને 56 કરોડ યાદવો હતા. આવું એનું કુટુંબ હતું. પણ દેહ પડતી વખતે બધા 56 કરોડ યાદવોનો નાશ થઈ ગયો. પુત્રો હતા એ મરણ પામ્યા, રોડીઓ હતી એ મરણ પામી અને પેપળાના ઝાડે પ્રભાસ પાટણમાં પગ ઉપર પગ સરાઈને હોયા છીએ. એ પગ પેલા સરોવરની તેરી અને પારથી બોળ માર્યું નહીં રહસ્ય છૂટે કોઈ નથી ગયો. પરવાળી ગયું બધું કર્મ પૂરું થઈ ગયો. પછી સ્વરૂપમાં સ્થિત પરમાત્મા ત્યાં દેહ સુરામાં કોઈ બી પરવાળ ગમે તો દેહ છૂટે પણ સ્વરૂપમાં મસ્તીમાં પરમાત્મા સ્વરૂપ ભગવાન થઈ ગયા. તો આપણે એક આ મહાવીશી જો હારું આપણા ભાવ વગાડીએ, કોઈને દગો કરીએ, કોઈથી કપટ કરીએ, છેતરપિંડી કરીએ, વેર કરીએ અને આપણો સ્વભાવ વગાડીએ. જો ક્રોધ કરનાર જે નેસી ગતિ જાય. આ શાસ્ત્રોનું પ્રમાણ. દારૂનો વ્યસની જીવ હોય તો છેલ્લામાં છેલ્લી ગતિ નરક ગતિમાં જાય છે. આજે દારૂ પીધો હોય 100 મહિને દેહ પડે એ આત્મા નક્કી જાય. જો ક્રોધ કરે તો ગમે એવો ઝબરો હોય અને ડાયો હોય અને ગમે એટલી મિલકત હોય કે પુત્ર હોય ને પરિવાર હોય ને કુટુંબ હોય પણ એ નાગનીઓની જીવ જાય. જો બધા પુણ્યનો નાશ થઈ જાય છે સત્તા નાહવાળી છેલ્લી ગતિમાં જાય. તો વર્તમાનના ભાવ લોભ, અતિશય લોભ
એ નરકનું દ્વાર ગણ્યું. નરકનું દ્વાર નકા આપણા પૂર્ણ પુણ્ય લઈને નથી આવ્યા. આપણે પૂર્ણ પુણ્ય લઈને આવ્યા. હાલ પૂર્વનું પ્રાલબ્ધ બોધીને આવ્યા છીએ. આપણા હો ફરક. જો તમે એની ઈચ્છા ન કરો, સ્વરૂપની સ્થિતિ તો વિશે સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહી વિશ્રે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. સ્વરૂપ સ્થિતિ છે એ તો કશાની ઈચ્છા નથી. પણ જો આપણા વર્તમાનમાં સંસારમાં છીએ, તમારું પૂર્ણ ડુંગરાજી જેટલું છે. જો તમે સ્થિરતા રાખો, શાંતિ રાખો અને આત્માદેવનું ચિંતન કરો અને બધામાં આત્મા ભાવ રાખો ને બધું પરમાત્મા વિશે ભાવ રાખી અને આત્મા ભાવે કોઈ અર્પણ કરો. શકલોને મુઠ્ઠી દોડા નાખો, કોઈને મદદરૂપ થો, નિરાધાર હોય સારભૂત થો. તમારી પાસે વસ્તુ હોય તો એ નહીં રહે અને કર્મભોગમાં તમારે જવું પડે. કર્મમાં કોઈ ભાગ લેવાનો નથી. વસ્તુમાં રહે, દાટેલી રહે તો એ રહે, બીજે સોય તો એ રહે. પણ કર્મ તો છોડવાનું નથી. અને જો તમે એનો સદુપયોગ કરો તો આત્મા ભાવે કહો. બાપજી લખ્યું છે કે ક્રિયા કરજો આત્મા ભાવ કરો. અને બધામાં પ્રાણી માત્રમાં આત્મા છે એવો ભાવ રાખી વર્તમાન જીવન જીવો. સદગુરુ આ વાણી પર આપણે સૌ એ સત ધર્મ છે. અને આ દેહનો ધર્મ છે એ પરધર્મ છે. પરધર્મ છે એ જો નીતિથી ભોગવતા ન આવડે તો કોઈ સતધર્મમાં આવી શકીએ. જો રાગ કરીએ, કશાય કરીએ, ઈર્ષા કરીએ, વેર કરીએ, કપટ કરીએ, મમતા કરીએ, અભિમાન કરીએ, માવતાળું કરીએ, લોભ કરીએ, અનીતિથી જો સતધર્મ અરે પરધર્મમાં જીવીએ. અનીતિથી કોણ જીવું? જો રાવણ. બીજું કોણ જીવું? તો હિરણાકશિપુ. ત્રીજો કોણ જીવું? દુર્યોધન. જો પરધર્મ હતો પણ પરધર્મમાં નીતિ ન જાણી, નીતિ ન સમજો એટલે સતધર્મનું ન પામ્યું. અને પાંડવો હતા એ પરધર્મ એવો પાડ્યો તો ક્ષમા, શાંતિ, ક્ષમતા, ત્યાગ અને વૈરાગ. કૃપાળદેવ કહ્યું છે, કૃપાળદેવ સંસારમાં રહ્યા અને સતધર્મ સુક્યા ને પરધર્મ પાડ્યું. તો એ હેવાયા છે કે આત્મા દેવ છે, ચૈતન્ય એ અનામાં દેવ છે, એ બધામાં દેવ છે. એનાથી નીતિ આવી ગઈ. એને આ વાક્ય આવ્યું છે કે મુમુક્ષુના લક્ષણો હું દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્યતા, વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે એહ સદાય સુધાર. તો જો દયા સેવી જીવ દયા આવી જાય ના મુમુક્ષુ એનું દયા અને અંતર શાંતિ આવી જાય. મન શાંત થાય તો બધા સંકલ્પો વિકલ્પોની ઓળી થઈ જાય, સ્વાહા થઈ જાય. દયા, શાંતિ, ક્ષમતા આવી જાય કે આપણામાં આત્મા છે એવું બધામાં આત્મા છે. તો નીતિથી જીવન જીવો. બીજા આત્માનું દુઃખ થાય. બાજી લખ્યું છે કે વાક્ય કે મોસનો પગ ન દુભાય એવું જીવન જીવતા શીખો. દિવ્ય જીવન બનાવો કે જે તમારા મારફતથી કોઈ જીવને દુઃખ ન થાય. મનથી, વસનથી ને ક્રમથી ત્રણેય પ્રકાર ક્રમના છે. એ ક્રમના પ્રકારમાં ભૂલ ન થાય એવું નીતિથી જીવન જીવે. અને સતધર્મ જે આત્મા દેવ છે, જે પરમાત્મા સ્વરૂપ છે, એ ધર્મમાં આવવાનો પરમાણ આવ્યો છે કે ધર્મ વિચારો રે દળ થકી તજી કપટ તમામ પડત બસાવે પાપમાં ધર્મ કે ધર્મ વિચારો રે દળ થકી સત્ય દયા
નિર્વેર દ્રષ્ટિવાળા થો, બહુ અભિમાન વગરના થો, અને આત્મા દેવ તમારા દેહ દેવળમાં પરમાત્મા બેઠા છે એને જો કોઈ ન આવે, વર્તમાનમાં તમારો આત્મા બંધનમાં ન આવે એવું જીવન જીવે એ જુઓ આ મૂળ ધર્મ પામી જશે. એ બધાનો જીવન ચરિત્રો આપણે જોઈએ તો બધામાં ખ્યાલ આવે કે એની નીતિ સેવી, નમ્રતા સેવી, વિનયતા સેવી, કોમળતા સેવી, દાસોહમ ભાવ. જુઓ પહેલા હતો ભગવાનનો દાસ હતો અને મનતા રોમના પહાડ હતા, પણ દાસોહમ ભાવ હતો. હૃદય ફાડી રોમ બતાયા હતા, પણ દાસો ભગવાનના દાસ હતા. અર્જુનજી હતા જો ભગત સેવા હતા કે જેને રથિત કૃષ્ણ હતા, છતાં દાસોહમ ભાવ. જો તુલસીદાસ દાસોહમ ભાવ, પોતાનું અભિમાન નિવૃત્ત થઈ ગયું, પડદો ખુલ્લો થઈ ગયો, પારા નહીં વાળા નહીં જાય નહીં ચાલા. એવા જે સંત મહાત્માઓ થઈ ગયા એવાનો આપણે જીવન જોઈએ તો આપણું જે આ ઘૂસવાળો છે એ ભ્રાંતિ કહેવાય. એ ઘૂસવાળો નીકળી જાય. આપણે તો ઓમ રહેવું જોઈએ, ઓમ બોલવું જોઈએ, ઓમ બચવું જોઈએ, આ વાત કરવું જોઈએ, આવા મોટા મનવાળા થવું જોઈએ. કદી કોઈ વસ્તુ જતી કરવી પડે પણ મન મોટું રાખો, દિલ દરિયા જેવું રાખો, સમુદ્ર જેવું મન કરો, સારી સંગત રાખો. જો કુસંગત એવી છે, સત્સંગથી આત્મા પરમાત્મા થાય છે અને કુસંગથી આત્મા નરકગામી થાય છે. જો દુર્યોધન કુસંગમાં રહ્યો તો એનું જીવન ધૂળ બળી ગયું, નરકગામી થયું. અને પાંડવો કૃષ્ણ ભગવાનના બુદ્ધમાં સ્થિર રહ્યા, થોડું ખમી ખાધું, ક્ષમતા રાખી તો એનામાં ધર્મ પ્રાપ્ત થયું, હૃદયમાં ભગવાન. અને આ બધા ભગવાન એ દ્રષ્ટિથી આમાં આપણે કોઈ એને લાઇટની હેરફેર થશે તો માણસ ગમાડવાનો હ એટલે વાલાય હે એટલે આપણે અમે પૂર્ણાવતી કહીએ. પણ દરેકના મનમાં આ ખૂબ વિચાર કરવા જેવું છે. અને જો આત્મા તરફ આવ્યો તો એટલા તો કોઈ નથી, ભગવાન જ છું. તમારા આત્મામાં આવો તો ભગવાનની ભૂમિકા છે. પણ આ મનાભાઈનું રાજ છે કે આ મનાભાઈની કારકિર્દી છે એ તમને શીતર હે, ઠગ હે, ધનમાં ઠગ હે, લોભમાં ઠગ હે, મમતામાં ઠગ હે, પુત્રોમાં ઠગ હે, સ્ત્રીમાં કોઈ રૂપાંતર, ધરતીમાં ધણી થવાનું, બધા મોટું મન મેળવવાનું, આવા કુલક્ષણોથી આપણને ઠગી જાય છે. તો મન સારું રાખો અને દરેકમાં હંપ રાખો, હગામાં હંપ રાખો, ઘરમાં હંપ રાખો, કુટુંબમાં હંપ રાખો. બધા જીવોથી નિર્વેર વર્તી કરો, કોઈથી વેર નથી. કોઈથી વેર કહો તો એ વેર મહાન ખરાબ છે. અને જો બાજુ એટલી મોટી એક વાત થઈ જશે કે તમારા માટે કોટા પાથરે એના માટે તમે ફૂલ પાથરેલું ના. આપણે શું કર્યું છે, પહેલી મેં વાત કરી હતી ડેઢોની તારીખી નરસિંહ મહેતાને પેલા મોહનભાઈના બાપાને, એમાં એકમાં ખટાશ પડી ગઈ, દસ્તી ફરી જઈ છે આપણી જે દસ્તી તું થઈ ગયું છે. તમે એમાં નહીં ઉભાડો, હું તમારે ઉભાડો, જુદા આપણે જુદાઈ થઈ ગઈ છે. એ આપણી દ્રષ્ટિ ફરી ગઈ છે. પણ કૃપાળ દેવ કહ્યું છે કે પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ભયો દેહથી ને. એવો જે આપણો આત્મા દેવ છે એ દ્રષ્ટિ અને એ ભાવ અને એ વર્તના અને બધામાં થોડું ખમવું પડે તો ખમો, પણ ખરો વિચારો. અને કોઈ સત્સંગના વગર કર્યું નથી. સત્સંગ એ મોક્ષનું નાવ ગણ્યું છે. મોક્ષે ભગવાનના લોકને પ્રાપ્ત કરવો હોય તો સત્સંગ રૂપી નાવ ગણ્યું છે. પણ સત્સંગ સેવો તો શુદ્ધ સ્વરૂપ આત્મા જેણે અનુભવ્યો હોય, આપણો બાબુ પુરુષો હોય એ વારનો સત્સંગ આપણને ફળદાયક થાય. હું વાતો કરું છું એટલે મને સમજણશે એવું ન માનતા તમે. વાતો તો શીખી હોબળી હવ કરે, પણ જેને એવું અનુભવ જ્ઞાન થયું હોય, સ્વામિયાનું સ્મરણ કરતો સર્વ વાતો સાચી, પણ એક અનુભવ જ્ઞાનોનાની કરોડ વાતો કાઢી
એવું અધૂરું જ્ઞાન થયું હોય તેવા પુરુષનો સત્સંગ કરો તો જીવનનો કલ્ટો થઈ જાય. જો દેહનો ધર્મ પાળવો પડે પણ સત્યને સત જોડો અને અસત્યને અસત જોડો. સત્ય જોડીને સત્યમાં સ્થિર રહો અને અસત્ય જોડી અને એ ધર્મ પાળો. દેહનો ધર્મ પાળો એ પરધર્મ છે, પણ સત્યમાં સ્થિર રહો, એટલી મજબૂતી કરો, એવા ભાવ કરો. સદગુરુ આપણે જોવા કેટલા વાગે રાખવું? 8 વાગે રાખવું. 9 વાગે સમાજમાં બે હોય એટલી દોને આ વાતમાં રહેવું નથી. તમે જાઓ આ જમો તો જોઈ જુઓ કે કેનું છે, પાણી કેનું છે. એના માટે આપણે આ છીએ. તો આત્મા માટે પગલું ભરો, આત્મા માટે ભાવ કરો. આજે જે આપણે આ છીએ એ કોઈ અવતારમાં ન કરેલું કામ કરવા આવ્યા છીએ. આત્મા માટે સત્ય ધર્મના માટે દેહનો ધર્મ એ અસત ધર્મમાં તો આખી જિંદગીના આપણા આખા અવતાર બધા કરોડો અવતાર થયા ના છે. એના માટે બધા જા, પણ આ સત્ય ધર્મને માટે આવ્યા છીએ. સત્ય જે આત્મા છે એનું સ્વરૂપ પરમાત્મા છે. ઠરવા આવ્યા છીએ. તમે ઠરો અને બીજાને ઠાળો. નગર જો તમે બળહો અને બીજાને બાળહો તો પછી માં તો કરવું હોવાનું જ નથી. પણ તમે આત્મામાં ઠરો, શાંતિ પામો અને બીજાને શાંતિ આલો અને મન, વસન અને કર્મ ત્રણેય પ્રકાર સંભાળી દો. આ ઓજાર છે. એ ઓજારથી આ ખેલ બનેલો છે. ઓમ રજોગુણ, તમોગુણ અને સત્વગુણ આ 3 ગુણ ગણો છે. એ મન, વસન અને કર્મ આ 3 કર્મ બોલવાના ઓજાર છે. વસન બોલો તો પ્રિય વસન બોલો. મન રાખો તો આત્મા ભાવમાં રાખો. શુદ્ધ ભાવ રાખો, હવનું હિત થાય એવા ભાવ રાખો. અને શરીરથી કર્મ કરો તો બીજો જીવ ન દુભાય. એક પેટ પૂરવાનું પૂરતું છે, પણ પેટ માટે આપણે ભૂલ ખાઈ દઈએ છીએ. પણ એક પેટ માટે કર્મ કરવાનું છે. એ નીતિ રાખી અને સત્ય ધર્મના અનુસરીને કર્મ કરો તો ભગવાન દૂર નથી. ભગવાન તમારા પાસે છે. આ 12 કર્મોમાં આચરણ શુદ્ધિ થાય તો તમને અંતર્વર્તી છે. આ 12 વર્તી છે. આ બધી આ મનાભાઈનું રાજ છે કે એ ઠગાડું છે, ઠગ વિદ્યા છે. આપણે ઠગ હોય એ બધાનું ઠગ, પણ મોય દેવ બેઠો છે એવું જો આવીએ તો પરમાત્મા નથી. ભગવાનની ભૂમિકા છે, અલૌકિક ભૂમિકા છે. જે દેહ દેવળનો દેવ છે એ કોઈ શંકા વગરની વાત છે, નિશંક વાર્તા છે. એવા પુરુષોની વાત કરેલી આપણે કહીએ છીએ. તો ભાવ શુદ્ધ રાખજો. કોઈના ઉપર સાલબાજી રમવાની છોડી દેજો. નકર એ કહો ભૂગ તમારા જેવું કહે આ બધું મળે. સદગુરુ હજે 8:30 વાગે પૂર્ણા 9 આપણે બેહવાનું છે. જેને ભાવ હોય આવજો. અને ભગતા આવો એ તો જો હોતો ભક્તિ કરજો. ખાવા જાઓ, ઉડવા જાઓ, બેહવા જાઓ, ઉઠવા જાઓ તો ભગવાનને ભૂલવાનું. કેમ કે આજે આપણે જુદા ક્રમ ઉપર આવ્યા સત્ય ધર્મના માર્ગ ઉપર આવ્યા. સત્ય જે આત્મા છે એ જે પરમાત્મા મળવા બીજું કોઈ કામ કરવાનું નથી. આવું સદગુરુ
જમ્યા પછી ગામમાં જવાનું છે. જમવાની વ્યવસ્થા અહીંયા મંડપ નીચે જ કરવામાં આવી છે. તો આપણે બધા થોડી વાર માટે મંડપની બહાર નીકળીએ, એટલે અમે પથારા પાછી દઈએ, ત્યાર પછી આપણે બેસીશું. બોલો સજગુરુ ભગતો ને ભગવાન ગણા ઢુકડા રે. ભગતો ને ભગવાન ગણા ઢુકડા રે. જેણે પાયો પાણી ને દીધા ટુકડા રે. જેણે પાયો પાણી ને દીધા ટુકડા રે. સેવા સમરણ સપના મનવ ચૂકીએ રે. સેવા સમરણ સપના મનવ ચૂકીએ. સદગુરુ સોમણ કાકા બોલો. ઉપર બેન ઉઠાવ માગશે. આવો ઉઠાવ માગશે. બેસનારા હોય તો આપણે સદગુરુ આ ભજન ગાય છે એ આગલા પુરુષોનો કર્મ ઉતરા લઈએ છીએ, પણ ગાવા હારું એકલા હારું નથી લેવાનું, પણ આપણા જીવનમાં ઉતારવા હારું છે. આ હરિચંદ્રની વાત છે, પણ આ સ્વામી રામકૃષ્ણ પરમહંસ હતા એ એવું એને જ્ઞાન હતું અને પેલા એવી સેવા હતી. એની જાદરો વાળવાનું કામ કરતા રામકૃષ્ણ પરમહંસ. એટલી બધી નિરાભિમાનતા અને નિર્મળતા અને નિર્વેરતા દાસોહમ ભાવ ભક્તિ એવી હતી બીજાને ખબર જ ન પડે. આ હરિચંદ્રની ભક્તિ આપણે ગાયા છીએ, એ કેટલા સત સ્વરૂપમાં સ્થિર થયા હોય, મન યોનું મન આત્માઓ વિલીન થઈ ગયું હોય તાળી એવા સંજોગોમાં એ ટકી રહ્યા છીએ. રાજ જુઓ, વિશ્વામિત્રએ અન્યાય કર્યો હતો એ હવ જાણે છે, પણ જુઓ એ અનાસત સ્વરૂપમાં રખાયા નથી. તો વિશ્વામિત્ર મુનિને પાછું કૂતરાની કોપડીમાં ખાવું પડ્યું. હરિશ્ચંદ્ર ડગ્યા નથી. વિશ્વ વેસોણા છે. કાશનું પૂર લઈ અને કાશના બજારમાં વેસાવા ગયા. અને વેસોણાથી એ શું હરે જ્યાં ઘેર વેસોણા, પણ એનું સત સ્વરૂપ આત્માદેવ આપણે ભગવંતીએ છીએ એ ભગવાનમાંની મન ડગાયું નથી. આ ગંગા સતીનું ભજન ગાય છે એમાં બહુ શકે બેરું રે ડગે પણ જેનું મન નો ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. એ જો કેટલું મન સ્થિર છે. આપણે બાજી લખ્યું છે, હે મન મત ડોલે પડદા જગ ખોલે ઘટો ઘટ બોલે ઓહમ હે તુજ હોય પડદે પ્રગટ બોલે. પેલી આગળની વાત અને આ વર્તમાનની વાત આપણે મેળવીએ એ વાક્ય કહીને પછી પેલું કહી શકે બિરાજમાન સબ ઘટ મેં પૂર્ણ બ્રહ્મ એક રોમ અદ્ભુત જ્યોતિ જગરહી ઉદય અસ્ત નહીં ભણ. જો મનને સટકવાની બારી જ નથી. બિરાજમાન સબ ઘટ મેં પૂર્ણ બ્રહ્મ એક રોમ અદ્ભુત જ્યોતિ જગરહી ઉદય અસ્ત નહીં ભણ. એ સેવામાં રમતા હે. આ બાજુના વાક્યો આપણા બાજુના પાસે રહ્યા છીએ, પણ જો જ્ઞાનીનું સ્વરૂપ
એ જ્ઞાની મળ્યું છે. આત્માનો ધર્મ કૃપાદેવ કહી શકે આત્માનો ધર્મ આત્મામાં છે, બાયણા નથી. બાયણા આપણે ગોથો ખાય છીએ એ આપણને સમજણ નથી પડીને ભ્રાંતિ છે એ ગોથો ખાય. કૃપાદેવ કહે છે આત્માની શંકા કરે આત્મા પુત આપ શંકાનો કરનારથી અસરજ ઈહ અમાપ. બીજી શંકા થાય તો આત્મા નહીં વિનાશ, દેહ યોગથી ઉપજે દેહ વિયોગી નાશ. આ દેહનો ભાગ રહેશે એટલે આપણા ફોફો મારીએ છીએ. ભગવાનને જોડે ભોગવા નીકળ્યા છીએ પણ પત્તો લાગતો નથી. ના મન એવું છે મનાભાઈનું રાજમાં ફરીએ છીએ અને પરમાત્મા દર્શન માગીએ છીએ, એકલું દર્શન નથી થતું. આપણે કોથળામાં પોંછેરી ગાય કૂટીએ કે એ બધાને કૂટી નાખે. જેટલા જીવ છે એટલા એક સેકન્ડ ઠરતા નથી. ગમે હુઈ રહે તો કોઈ કરે કોઈ કરે કોઈ કરે કોઈ કરે. જો આત્મા દેવ છે એ શાંતિનો સાગર છે, ગુણોનો ભંડાર છે, નિર્વિકલ્પ છે, અમર દેવ છે. એમાં સંસાર નથી. આ મનની ઇન્દ્રિયો ને કર્મ એને પોક જ નહીં. એવું આપણા મહાત્મા દેવ આપણું આત્માનું સ્વરૂપ દેવું છે. એ મહાત્મા જો આપણને આવે તો આ બધામાં આપણને મોઢ ઠંડકાઈ જાય. બાયણાની ક્રિયા રહે પણ મોઢ ઠંડકાઈ જાય. જે અળકવા છે એ મટી જાય, મમતા છે એ મટી જાય, ક્ષમતા આવે. મમતા મટે તો ક્ષમતા તટાવે. જો પ્રાણી માત્રમાં પરમાત્મા છે અને વસ્તુઓ બધી પરમાત્માની છે, ત્યારે આ આપણી દ્રષ્ટિમાં ફેર થયો છે, ભગવાનમાં ફેર નથી. અત્યારે આત્માદેવ છે એ દેવદેવ છે, પરમાત્મા સ્વરૂપે પરમાત્મા કહેવાય છે એ પરમાત્મા એમ નામ છે. પણ ફેર શું પડ્યો છે કે આપણી દ્રષ્ટિમાં ફેર પડ્યો. આપણે ઉલટા થઈ ગયા છે. પેલો પોપટ હોય એને પકડનારા હોય છે એ રેશમની દોરી બાંધ્યો બે ડાળી એને બેહવાનું હોય રવાનું ગયો એના આગળ. એનો પુલકો પડો પુલકો એ આ પોપટ ઉડી અને પેલી દોરી પર બેહે ને પુલકું ખાઈ જાય. એટલે હાથેલું મૂકે ને અને આ જે ભૂઈ દેખાતું એ તો બધું મટી ગયું. એ બધું જુદું આકાશ જ જણાય જ. એટલે એને ભ્રાંતિ પડી ગઈ કે મને કોકડે પકડી લીધો છે, આમાં હાઈ એ નેર્યો છે. કોણ હાર્યું છે? પોપટ જ હાર્યો છે. પણ એને મનને ભ્રાંતિ થઈ ગઈ કે હું પકડાઈ ગયો છું, મને કોકડે પકડ્યો છે ને જો હાથેલું આમ છે. એક બીજું દ્રષ્ટાંત છે કે ગળો આપણો હોકળો હોય અને એમાં સણા ગાલ્યા હોય અને મોકળું હોય કે ઓદરું હોય એના પાસે મેલો તો એ ઓદરું હાથ ગાલ કરતો જાય કે પણ મુઠ્ઠી ભરીને બહાર કાઢેલા નીકળ્યા. આજે મોકળો પકડે છે એમ પકડે, પોપટ પકડે છે એમ પકડે. એમ આપણે બધા કારના પાહમાં પડ્યા છીએ ઓમ પડે અવળા થઈ જાય ઊંધા. દ્રષ્ટિ આપણી ઊંધી છે. ભાઈ ને બાઈ ને મારું ને તારું ને ખાઈ ગયું ને લઈ ગયું ને પૈસા ને ટકા ને આ દેશ ને પેલો દેશ ને ઈર્ષા ને વેર ને મમતા ને મૌન ને બળાઈ ને આવા ગુથમ પડી જાય. નકર તું દેવ છે, આત્મા દેવ, ચેતન સચ્ચિદાનંદ અને પરમાત્માનો છું. તારું ઘર છે ગોમ છે, તું શાનો છે? આમાં બેઠો છે શાનો છે? એનું સરનામું આપણે હોય કાઢો છું. હે મોય બેઠો છે શાનો છે?
શરીર તો આ આપણે ઘર કરીશું, ગોમ કરીશું, નાત્યો કરીશું, માનીએ છીએ, પણ મોય બેઠો છે શોનો છે? એ કોણ છે? જો એના પર જે આપણા હાથ નથી. ભક્તિ કરીએ છીએ પણ અવળું ને અવળું કૂટીએ છીએ. નકર જે પુરુષે ભક્તિ કરી છે એની તમે સ્થિરતા જુઓ, એની તમે શાંતિ જુઓ, એની ક્ષમતા જુઓ, ક્ષમા જુઓ, ધીરજ જુઓ, ના અંતર્મુખતા જુઓ, આત્મામાં. જો બાયણે ફફુડાફડ કોઈ નહીં. આત્મા દેવ છે, મહાસાગર ભીતરમાં વહેલો દેવ. એ દેવમાં દ્રષ્ટિ પડી પછી બાયણે જોયું જ નથી. કહીએ જળભટ કરતા જળભટ આગલા અવતારમાં થોડી ભૂલ થઈ ગઈ અને સૂકી ગયા. તે હરણને પીઠ જવું પડ્યું. પછી અને જાતિ સમય જ્ઞાન થયું. હરણના અવતારનું ભક્તિથી, ઘણી ભક્તિથી ભટ્ટ ખંડનો રાજ. આ બધા ભટ્ટના નામ ઉપરથી ભટ્ટખંડ ગણાય છે. એનો રાજા હતો. એ બધું રાજ મૂકીને વગડામાં ભક્તિ કરવા જતો, તપ કરવા. અને એ હરણનો સંગ થયો ને હરણના સંગમાં હરણ ઉછેર્યું, મોટું કર્યું અને પછી હરણ પર રાગ થઈ ગયું. એ મારું હરણ જોઈને ફરે ને એ જોનમાં બે પૂજા કરે, બધું કરે, પણ હરણ પાછળ પાછળ ફરે સાટે. એ રાગ થઈ ગયો. રાગ થઈ ગયો એટલે હરણ પર રાગ હતો. એવામાં ઓળનો કાળ આવી પહોંચ્યો. હરણ બાયણે ફરવા ગયું. એ હરણને તો કોઈ ને કઈ ના ટોળવા મળ્યું. હરણનું ટોળું તેને આપણે ગુજરતું રહ્યું. પણ ઓળમાં જન ખારી નહીં રહી. અરે બાપુ સ્વજ હે, એનું હું થા, એને વિશે એટલું ઉછેર્યું છું અને એ મરી જશે, કોઈક મારી નાખીએ ના હલુસ આવ્યા અને દેહ પડી ગયો. દેહ પડી ગયો. એ હરણના પેટીઓનો અવતાર છે. જુઓ, અમે કોઈ બનાવટી વાત નથી, નકલી વાત નથી. આપણે બધા ઓમ ગૂંથો ઓમ કરીને ઓયનું હોય ઘટ માર જેમ દાવડાની ગેસ ફરે એમાં મનો ભોસ્તીમાં પડે કરી. પણ ભક્તિનું બળ વિશેષ હતું. એ દેહ પર્યા શેરી, અરે હરણા પેટ જન્મ્યા શેરી જનજાતિ સમજન કરે. મેં આ શું કર્યું? હું ઋષભદેવનો પુત્ર, ભટ્ટખંડનો રાજા અને હરણું છું. હરણને પેટે એકદમ પસ્તાવો થઈ ગયો. દાબુ બંધ કરી દીધું. આ કોઈ બનાવટી વાત નથી હો. તમે કોઈ આ હાસુકલી વાત છે ભાઈ. દાબુ બંધ કર્યું. 20 દાડે દેહ પડી ગયો. દેહ પડી ગયા છે. બ્રાહ્મણ ને ઘેર જન્મ થયો. એ જળભટ્ટ નો અવતાર. એના અવતારમાં કોઈના હોમ જોયું નથી. આત્મામાં દ્રષ્ટિ આવે. કોઈ કહે જળભરત જળભરત, એ ફેર કે હા, બાકી બાયને દ્રષ્ટિ જ ન કરી કોઈના હાલ. આ ભે લાગી ગયું તો જો જળભટ્ટના અવતાર મોક્ષ થઈ ગયું. એમ આ આગલા પુરુષો થઈ ગયા. એનો પ્રમાણ આપણે મુકાવીએ છીએ. હરિચંદ્રનું, અમરીશનું, ભોજરાજાનું, જનક રાજાનું, સુખદેવનું, પરીક્ષક રાજાનું, આ ઉગમસિંહનું, ચેલનસિંહનું, ગોળાકુભારનું, તોરલનું, મદાલશા માતાનું. જો મદાલશા માતાના 7 બાળકો હતા. એ ગોળિયામાં જન્મ્યા અને 12નો ભાગ ન ઓળખાડી. નામ એ તું નથી, રૂપ એ તું નથી, પંચભૂતનો દેહ પૂતળું છે, ભૂમિમાંનું આયુષ્ય, ભૂમિમાં જનાર છે. મદાલશાનું હાલ રૂપીને હોબ્યું. એવા 7 બાળકોને ગોળિયામાં બોધ કર્યું. આત્મા બોધ. તું શું બોધ સ્વરૂપ? તું જો વિશ્વનો ધણી છે, તારા આધારે આ બધું વિશ્વ છે. એ બોધ, એક તો બોધના સંસ્કાર અને હાલ હરડામાં બીજો સંસ્કાર પ્રવાદનો લીધો. એ હેડતા થયા ને યોગેશ્વર ઓછી ગયા. એટલે હું આત્મા સ્વરૂપમાં દ્રષ્ટિ લાગી ગઈ. બાર દ્રષ્ટિ જ ન થઈ. આપણાના ઘર ને ગોમ ને નાત ને દેશ ને કાળ ને વસ્તુ ને આ બધું કરીએ છીએ.
એ તો આપણું મન ગોઠવ્યું છે. મન માઇત્રી પાડ્યું કે આપણે પટોળ છીએ, આ ઘર તારું છે, આ મા બાપ તારો છે, આ ગોમ તારું છે, આટલો આપણો સમાજ છે. જે સંસ્કારો નાખ્યા એ બરોબર આપણે પકડ્યા. નકે તમારો આત્મા દેવ છે એ હેરે જોતું એનું ઘર શેરું ગોમ શેરું. જો એ અમરદેવ છે, આ તો કાશ્યેશ્વર નામને આપણે વળગ્યા છીએ, એમાં આપણી વર્તમાનમાં ભૂલ થાય છે. નગર તમારું પાકું સરનામું ભૂલ ગાઢો અને પછી તમે પૂર્વ પ્રાલબ્ધ છે સૂકો સંસારમાં રહો. પણ લાગે તો વળગે પછી આ ગોમમાં હું આવ્યો છું, આ હું બેઠું છું, એ બધું ગોઠવ્યું છે, પણ મારે એનું કઈ લાગે વળગે ખરું કશું નહીં. આ તો વ્યવહારિક વાત કરું. બધો કોક રાગ કરીએ તો થાય. અને પેલું તો આત્માદેવ છે અનાહારી વિષયાતીત છે, અક્રિય આત્મા, કોઈ ક્રિયા વગરનો શુદ્ધ સ્વરૂપ ત્રિલોકપતિ ભગવાન. એ ભાવ કરવાથી બીજા ભાવ પાછા અઠી જાય. મમતાના ભાવ અઠી જાય, રાગના ભાવ અઠી જાય, લક્ષ્મીના ને મોનના ને બળાઈના ને એ બધા ભાવ છે એ ખોવાઈ ગયું. ખરી વાત આવે એટલે ખોટી મટી જાય. જેમાં અજવાળું આવ્યું એટલે અંધારું સોય છે. તાર જો ખરી વાત નો આશ્રય લે તો બધી વાતો જૂઠી પડી જાય. હાસોઈ રોવાય અને ખોટાઈ રાહ જૂઠાઈ રાહ ફોર્મ્યા હોય તો એમાં પણ શંકા થાય કે આ બધા હાસ આગળ નહીં રાહ. પણ એક હાસો લાવીને વેલો તો હોય જૂઠા પડી ગયો. પેલાનો પ્રભાવ પાડે છે. એ આપણો દેહ દેવળનો જે દેવ છે એ મૂકીને તમે ભક્તિ કહો તો ભક્તિમાં લોસમ લોસા ગોથમ ગોથા લોસમ લોસા. હા એટલું છે. સમરણ હારું રાખો, કીર્તન હારું રાખો, સંગ હારો રાખો, ખોટું મોહ નથી કરો. આપણા સંસાર રૂપી કુટુંબને ગેરબાજી લખી છે કે મહેમાન આવેલા છે, કોઈ ના નથી, રવાના નથી. એક ભગત હતો એ ભક્તિ કરતો, ત્યાં આપણા જેવું ખેડૂતો હે એ વળા ક્યાંક ભગવાન એના ગુરુએ આલેલું હતું કે ગોપાળજી 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 તારે કરવું તારે બીજું કોઈ લાગે વળગે કોઈ બીજામાં મન રહે જ ને. તારા શરીરથી ઓળા કે બીજો ધંધો કરે પણ ગોપાળજી 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 કરતો રહેજે તું ઓળાગજે એટલે તને અળવો થઈ જતું. બીજા બાપુ ને પડી જાય લોસા બધા મનના ગોટડા વળતા કે ગોપાળજી એ ભગવાન છે તો કે આ જરૂર 100% ભગવાન છે. આ શ્રદ્ધા કરાયેલી. હવે જો એના સમરણનું એની ભક્તિની પરિપક્વતા આવે છે એ ભગવાન કીશું પછી કે લક્ષ્મીજી તમારે મારા ભગત જોવા છે તો કીધું હોય તારથી હેડો આપણે બે જઈએ. તે તમે થો સાધવી અને હું થઉં સાધુ જેવું, આપણે બે મારો ભગત છે જઈએ. તે પેલો વળાટતો થયો એ હે જા ભગવાન. પણ ભગવાને લક્ષ્મીજીને કહ્યું પેલો તો ગોપાળજી ગોપાળજી કરતા નેણામાં વળાટતો હોય તે પેલું પેલી શેરને બીજી શેરને ઓરે લોસા ભરાવા મળે ખૂબ. એ ગોપાળજી ગોપાળજી કરતા લોસાળજી 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 કરે. લક્ષ્મીજી આવીને પૂછ્યું તો પૂછો કે તું ક્યાંનું નામ લેશું? હવે પેલાને ભજનમાં ખોટ પડા ગયા એટલે પેલો પેલો તું મોટા ફળ મેળવી મારું ભજન તૂટે છે. આટલા ધારાવાળા જીવ હોય છે. જો ગોપાળજી 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 કરતા લોસાળજી 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 કરવા માંડ્યો પેલો એટલે પેલે પૂછ્યું
તું કેનું નામ લેશું ભાઈ? તો કે તારા ધણીનો માથા ફોડ મેલ મારી ભાઈ જતીવાણી જાય. ગોપાળજી, અરે લોસાડજી 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 પેલા ગોપાળજી ગોપાળજી તો દાડે વસમાં આડું જોખું નાખ્યું. લોસાડજી 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 કરે. પછી લક્ષ્મીજી કીધા આ તો ગોપાળજી તમારું નામ લે છે, તમારો ભગત છે, પણ ગીતા તો પૂછો કે તારો ધણી શો, અરે મારો ધણી શો છે? એટલે ખાડું ખાધું તે મોટેલા ઉતરી અને હંતાઈ જાય. આ ભગવાનને કરવું હોય છે, ભગવાન શિવા હોય છે, અને ભગવાનથી કોઈ દિશાની વાત છે. ભગવાનના આધારે તો આ દેહ આલે ચાલે છે, નજરી જુઓ છે, બેહે છે, ઉઠે છે, સમજે છે, એ તો ભગવાન છે. એ પેલા ખાડામાં ઉતરેલા ને ફેર પૂછ્યું એટલે પેલો તો વધારે કંટાળ્યો ગયા કે મારી બાઈ માથાકૂટ મેલ તારો ધણી પડ્યો ખાડામાં કે એટલે જો લક્ષ્મીજી ને બે વાતો હરખી આવી ગઈ એ ભક્તિ જો એને પછી ભગવાન મળ્યા છે, સદી ભગવાન મળ્યા. તો આપણ બધા છીએ એ પૈસો મારો પરમેશ્વર, ગરદણીવાણી ગુરુ, સૈયો છોકરો સાલંગરો સેવા તેની કરું એટલા થકી વેગળા ખાતા નથી. પૈસો મારો પરમેશ્વર, લક્ષ્મી આવી તો કે ભગવાનની કૃપા 100% થઈ ગઈ મારે. આ જીવના આ રડ છે. નકાલ્યા તું સોનું આ સોનું તું આ હેને વળગ્યો છે. તી બાવળિયા બાથો બી છે અને મોક્ષની વાતો કરે તો ભાઈ એ તો વાત જૂઠી પડે. તો આપણે બધાને હાસા ભાવથી હાસીદારાથી જો આ બધા જીવ છે, બધા એકદમ જીવ છે, પરમાત્મા મનાય ઓર કોઈ નથી. જો તમને પ્રગટ પુરાવા મળે છે તો પહેલા ન આવે પછી આવે પાછું મુક્ત રહેવો નથી. એ થાય ત્યાં કેટલામાં થાય, કઈ તો મોડા રેસી થાય છે. પણ આ મારે એક ડોક્ટર પેલા દેવ થઈ ગયા વહાઈમાં એવા મનુષ્ય હાલતા આમ કાપી આહી આમ બટુકો કરી અને પછી આ ભરતા થાય. એ ખુરશીમાં બેઠેલા બેઠા બેઠા આમ થઈ ગયા. આ ખુરશીના કોણમાં થોમ થઈ એ પેલો બધો હતો કે દર્દી કે સાહેબ હું જોઈ રહ્યા છું. બહાર જઈને જોવા જા તો સાહેબ બાઈ કોઈ ને કારણ આ તમે કેટલા દંડા ધડી બેઠા છો. આ ઘરને ગોળ તમે બોલતા શરમ નથી લાગતી? આ તો મહાપુરુષે તો આટલેથી ઉઠું રાખ્યું. મારું કહેવાય, તારું કહેવાય, ભાઈ કહેવાય, બાઈ કહેવાય, પણ એ તો આપણી ઉલટી દ્રષ્ટિથી આપણે સોટી પડ્યા છે. બહુ સારું આપણી મમતા કોમ કરે છે, બહુ કોમ કરે છે. નકર એલા મનોભાઈ ક્ષેત્રિતો છે, માયા છે એ કહેવાય. મનાભીના રાજમાં રહેલ પ્રકૃતિ કોમ કરે. આત્મા જે છે એ જાગે તો સોય સોટવાની, સોય બધા હોદા છૂટા. શીપમાં મોતી પાકે અને હોદા તૂટી જાય શીપોના. એ આત્મા દેવ છે એ જાગે તો તટ સોય કોઈ લેવા કે દેવા તારી ધરતી ને તું ધણી અને અત્યારે કોઈ નથી. પણ મમતા આપણી મોહ આપણને ક્ષેત્ર છે. પ્રકૃતિના ભાવ એ શરીરના ભાવ. એ ભાવ બાપજી લખ્યું છે કે પ્રકૃતિ જો પુરુષમાં મળી જાય તો પરમાત્મા થઈ જાય, પછી એ જીવનો શિવ થઈ ગયો. એના ફેર અવતાર ન લેવો પડે. એવા આપણે રામકૃષ્ણ પરમહંસની વાત કરીએ છીએ. બીજું કોક હે રામ એમ કે તો સ્વામી રામકૃષ્ણ પરમહંસને વર્તી ડૂબી જાય. સમજ લે જેમ ઝરબટ નતું એમ દ્રષ્ટિ આત્મામાં થઈ જાય છે. જો હોય તો કોઈ દુનિયા અંતર આપણે ફરીએ છીએ કે બહિર્મુખી ફરીએ છીએ, બાયણે મૂકીએ છીએ ભગવાન. નકર તમે બધા આત્માઓ ઠારો અને ઠળો. આ હરિચંદ્રની આગળની વાતો ભજનમાં ગવા દીધી કે સેવા સવર્ણ સપનામાં ન સૂકીએ, મોથા સાટે મોરાડી ન મૂકીએ કે
મથાલા શેવ બદલ આ ઠીક છે, આ સારું છે, આ જુઓ આ ભાવ આપણા રહે તો આપણને આગળ લઈ જાય, પણ ખરી વસ્તુ રહી જાય છે. આ જે કૃપાળુદેવની વાત છે, રામજી બાપાની, નાથુ બાપાની વાત છે, જો આ તો વર્તમાનની વાત એ જોયા આપણે તો આપણા સત્તા સુધી આવા કડીકાર આંતરિક કડીકાર કહેવાય. તારી એને સ્વરૂપમાં રહીને નાટવાનું થયું, સ્વરૂપની મસ્તી મળી, બાયને કોઈ કશું જ નહીં. બાજી નીકળેલા આ ગામમાં મુનાઈ બાજુ 100 મહિને ઘેર ગયા, 100 મહિને આ મારા વિસિંગભાઈ ને ગઈ અને બોધવાના કર્યા. આ હેડા આ જીતુબુન ને ઘેર ખૂંભી ફાડીએ હી બોલ તે નથી જવા દેવા, પણ એ 2-4 જણા ફૂંગરેલા કોટરાળા હાવજીભાઈ બધા ફૂંગરેલા કે ના હવે નહીં રહીએ, તમે ગમત તેમ કરો તો હું હવે આ હો લીસો પાડશે ને એમાં એવા વાત કરે મેં લીધો મેં રવા દો હા કીધા બોધી દેવા છે ગળું જોર કરી તો હોજ નીકળ્યા બાજી કિલ્લા વિશાળ તું ઘેર જઈને હવા નીકાળો એ મોતીભાઈ ને રહ્યા ને આવા જા ઘેર જઈને બાજરી વાડી નાખી ને પછી વો વરહાદ હારા દો વરહાદ દીધો તે બધી બાજરી ઉગી ગઈ. એ આ તો આપણું મમતા શું કરે છે મહાપુરુષોની દ્રષ્ટિ છે બાજ્યા એ પછી ખુશ થયેલા કે આજુ મારા કયા પણ ન રહ્યા અને આવ્યો મન ધાર્યું કર્યું. એ આપણે બધા છીએ એ મન ધાર્યું છીએ, નકર તમે નિર્મળ થો નિર્વેર થો આત્મા દેવી કોઈ બનાવતી નથી. ભગવાન અનંત જ્યોતિમય છે, સૂર્ય ચંદ્ર નહીં તારા અસરજ ખેલ પડા, સૂર્ય ચંદ્ર નહીં તારા અસરજ ખેલ પડા, ગુરુ પરમ સે નારા જેણે બેટલિયા દે દારા, ગુરુ રૂપ પરમ સે નારા જેણે બેટલિયા દે દારા. ભાઈ ભાવે રાખજો ભક્તિ તારી વેલા પમશો મુક્તિ, સાધુ સંત જો ભેડા ક્યાં કરે જમરા મેરા. આમાં આ તો ગાતમન નથી આવતું, પણ સંતો જો હોય વિસરતા હોય આત્મા દેવ પ્રકાશો હોય એવા જો સંત હોય તો જમણા એટલે આ પેલા બીજા કોઈ જમણા ને પણ ક્રોધ ને લોભ ને મોહ ને મમતા ને મન ને બળાઈ ની આપણે ઠગાડા છે એ ન ફાઈએ, એ દૂર જતા આત્મા પ્રસન્ન થઈ જાય. આપણા હૃદયમાં ભગવાન છે એ ભાવ જાગૃત થાય એ બીજા બી ભાવો દૂર થઈ જાય. ગ્રંથિ જેમ ઓછી થાય તમારામાં તો પૂરા આપે મથો આત્માથી જાગે એટલે હલકા થઈ જાય, ખુલ્લા થઈ જાય. પણ એના કોઈ નથી એવા હલકા થઈ જાય. તમારી નોકરી બજાવતે તમારું મત ખુલ્લા. આ બધું સો જણા કેનું પાણી કેનું પવન કેનું ધરતી કેનું અનાજના કણ કુણ બનાવે છે, ખેતરમાં કુણ ઉગાડે છે, ઇન્દ્રથી વૃષ્ટિ કુણ કરે છે, આ પરમાણુ દેહ કુણ બનાવે છે, આ કુણ સા આ વિચારો થાય એટલે મન ગળી જાય. જે હું કરતા હું કરું છે, હું કરું એ માનવી મિથ્યા કરે આમ એ વાત તો બનાવતી કારણ આપણે તો લગડે લાગે જ નથી. આપણે તો એક મને થાકી જ જાય દન ને રાત કારણ આ હું કીધું એટલે હું આપણામાં હૃદયમાં આત્મા દિવસે એ વિસ્થિતિ વાળો છે, આપણે એ તરફ જતા નથી. હજી બાયણે ફરીએ છીએ. હજી આપણા ઘરમાં કોણ વહ છે એની ખબર લીધી નથી. કૃપાળદેવ કહ્યું છે કે જીવ આત્મા પોતાને ભૂલી ગયો છે ને પશુ ખોળવા નીકળી. કોઈ વસ્તુ ઉપર તમે
અહંકારથી આત્માને ભૂલીને હું થઈને ફરવા નીકળ્યો, કોઈ વસ્તુ પર જીત નહીં મેળવો. આ વિષયો છે એ કોઈને કોઈ અભિમાન લાવી અને ઠગી જવું અને છેતરાઈ જવું. અને જો સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈને નિર્ણય થઈ અને ખરેખર હું એ કોઈ નથી, પરમાત્મા તું છે ને આ બધું તારું છે એ ભાવ હે. તમારામાં બોલવાની શક્તિ તારી છે, આંખથી જોવાની શક્તિ તારી છે, આ દેહ બનાવ્યો તે બનાવ્યો છે. રોમ રોમ મોજો અર્જુનની ભક્તિ કી, અર્જુનજી રાતી હોઈ રહ્યા હતા, ઊંઘી ગયેલા હતા. ભગવાને નંદ રૂકમાણીને થોડી વાત થઈ કે તમે પાંડવોનું ભાળો છો ને કાલા ગેલા થઈ જાઓ છો અને અમારા ઉપર કોઈ પ્રીતિ નથી રાખતા. ભગવાન કી કે પાંડવોમાં હું છે એ તમને ખબર નથી, એ કે હું સતાણી દેખાડો તમે. તે પાંડવો હુરેલા એ તંબુમાં જા, એ તંબુમાં જઈ અને પછી ભગવાન પેલા અર્જુનનો હાથ પડેલો હતો એ ધર્યા લક્ષ્મીજીને કોણ ધર્યા કે શું થાય છે તો કૃષ્ણ 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 થાય. હું બીજેલા કૃષ્ણ કૃષ્ણ થાય. પછી પગને તરફ લઈ ગયા તો એ શું થાય ભગવાન કે કૃષ્ણ કૃષ્ણ થાય. પછી માથાનો સોટલો તો એ બાજુ લઈ ગયા તો કે કૃષ્ણ 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 થાય. કે આવું તમારે છે કાયમ હું તમારા પહાડું છું, આ તમારે છે એથી ના ભાઈ જાવ આતું નથી. તાણે અભિમાન ઘડ્યું રૂક્ષ્મણી. જો બીજું સુદામા હતા તે કૃષ્ણ ભગવાન હતા અને ગયા સુદામા આવ્યા હતા. સુદામાને પહેરવા કોઈ નતું, લુગડું નતું, સીટી દરિદ્રતા હતી. પેલી તોદરાની હું પેલી પોટલી લઈને આવ્યા હતા. જો એક હે તોદરું લઈને ગયા હતા, પોટલી બધી. પછી કૃષ્ણના ભાઈ ભજો ને કીધું અરે આ હું આલું. પછી કૃષ્ણ ભગવાન કે તમારા બાથમાં હું આવી રહ્યા છો મને આલો. એટલે પેલા વધારે દબા થવા પડ્યા. પછી ભગવાન હંતાડી મૂલ્યા છો મારી બાપ વ્યાલું છે મને આલો. એ પછી આમ કરીને ખેંચી લીધી. ખેંચી લીધી પેલા તોદરા મૂળામાં નાખ્યા તો અમૃત. પછી પેલો કે હું ખોતા છે ભગવાન કોઈ ગોળા થયા છે કે તો હવે ના આવે કે જો દ્રષ્ટિ બુદ્ધિ હે તો ઓમ નામ રહે. થવાનું આ ઓમ નામ ભગવાન ઓમ નામ હોય. ભગવાન કોઈ બીજા નો આ સહી માની દ્રષ્ટિ જો ફરી જાય હવરી થઈ જાય. બાજી આપણને કહેતા ઓમ છો ઓમ થઈ ગયો, આવડા છો હાવડા થઈ ગયો. જો પાહુ મેળવી દો હો ગુથો કર્યાવાના હો લુસા કૂટ્યાવાના આવડા સાથે હવડા ફરી દો એટલે આત્મામાં આવી જાય. આ બાયણે વાયણે દેહાદ્યાસમાં ફરીએ છીએ દેહ એવું થઈ એટલે આપણના રોગ બધું બાયણે તોડી જાય. પણ હવડાથી જો આત્મામાં આવો એ સુદામાને પછી આ તો પેલો તો શંકા થઈ કે આ તો ઘોડા થઈ ગયા ને પછી ભગવાન જોડે ભગવાન વાયરો નાખી પાછળ બેહારી ઉપરા મૂળિયાના ગાડીનું આસન હતું આસન બેહારી વાયરો નાખી. પેલો બધો એમ થયું કે આ તો ઘોડા થઈ ગયા કે કેમ થયું. પછી કરવામાં આવ્યો રૂક્ષ્મણી આજે થોડો વાયરો નાખ્યો. આવ્યો એને કેવું તું કરવું પડે કે વાયરો નાખવા માંડ્યો ને બાવજી ભગવાન મળ્યા તો પછી પેલો શેથરો હતો અને પહેરેલો બધો વાગા એ શેથરાના કૃષ્ણ 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 થાય એવો અવાજ હોય ને આવ્યો. એ પેલો ફફો માર્યો આમાં તો અમારે કોઈ સહન ને આ કૃષ્ણ કૃષ્ણ શું કરે. પછી કે શમ ફફો મારો છો ભગવાન આવ્યા નહીં શમ ફફો મારો છો કારણ કે હું સહ કોઈ નહીં અને કૃષ્ણ કૃષ્ણ થાય છે. કારણ કે હેરા કોણ ધરો જો આ શેઠો એ કોણ ધર્યા તો શેઠ કૃષ્ણ કૃષ્ણ ભક્તિ કોઈના બાપની છે. જો ખાવા ન હોય પૂર્વકર્મ આપણું એવું હોય તો કદી એવું હોય જો સવરીબાઈને કોઈ નથી. આ સૌભાગવી હતા આપણે વર્તમાનની વાત કરીએ. સૌભાગવીને ખાવા નતું અને કૃપાળુદેવ
ઝવેરાતના વેપારી એનું જ્ઞાન નકવા સૌભાગ્યનું જ્ઞાન છે. લઘુરાજ સ્વામી હતા એ ભિક્ષાવર્તી કરીને ખાતા, ઘણું વિચાર્યું છોકરાને દયાવર આવ્યું નથી, એવું બધું થયું. ગિરનારમાં જતા 3 મહિના ગિરનારમાં રહ્યા, પછી આકાશના પટેલ બધા લાયા. એ પણ આવ્યું નતું પેલા લોકો આ શંકા પડી જાય. શંકાનું મૂળ કારણ તો છે. એને શું કર્યું હતું કે એને પસખણ આવે છે કે જેનો મરવાનું થાય પછી ના આગળ પાણી ન આવ્યું તાણે આ પસખણ આલેલું અને લઘુરાજ સ્વામી જા એક બાઈને પસખણ આલેલું અને લઘુરાજ સ્વામી જાય તો એને એમ લાગ્યું કે પેલી બાઈ તો પાણી 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 કરે અને હાથ દમ ખેલા અને બાઈનો દેહ પડે એવું ને. લઘુરાજ સ્વામી લાઈને પાણી કી ગાલો એ પાણી આવ્યું એ વોક આખી બધા સમાજનો વોક પડ્યો. કાં તો નાસ્તિક થઈ ગયેલો સાધુ છે. હવે બાઈ તો 4 મહિનો જીવી, 1 મહિનો 4 મહિના સીડી મરી ગઈ. પણ જો ઓટી કેટલામાં પડી જાય છે. લઘુરાજ સ્વામી જોવાતા જ્ઞાની કેટલું સહન કરેલું સેવા સંજોગોથી લાગતા તો એ જ્ઞાન થયું પ્રબળના જેવું. જો જૂઠા બેતા એને કે 7 મિલો 7 મિલો વાળો છોકરો 20 વર્ષની ઉંમરમાં જૂઠા બેની જ્ઞાન તો 3 વર્ષ રહ્યા પછી દેવ થાય. એટલે તમે બહાર નિપોજ ઘરમાં પડ્યો તો આપણે નિપોજ થયો. પૂર્વના પ્રાલબ્ધના યોગો જેના જે હોય પણ વર્તી ઉઠાઈ લો, વર્તી વાળી લો. આ આપણું નથી, આપણો નાનો. જ્યારે આ ગામમાં આપણે કોઈ નથી, મહેમાન આવેલા છીએ એમ કોઈને કોઈ નથી. જો તમારો આત્મા દેવ છે એમ કૃપાદેવ લખ્યું છે કે પહેલી ગોઠ આપણને શું પડી છે કે દેહ હું છું ને સ્ત્રી મારી અને પુત્ર મારું. આ ગોઠ છે પણ એ ગોઠ છોડવા આવતો છે કે દેહ સ્ત્રી અને પુત્ર એ મારું કોઈ નથી, હું કોઈનું નથી, હું અવિનાશી આત્મા છું. આ ભાવથી સંકલ્પો મટી જાય. સમરણ ભગવાનનું હારુતાર છે કે આ દેવ મારા દિવસે નું કોઈ નહીં, આ મારા દિવસે નું કોઈ નહીં. આ બધું કરાયું છે પરધર્મ છે, શરીરનું ધર્મ છે, પણ મારો સત્ય ધર્મમાં ચાલતા કરે એવું કોઈ નથી. અત્યારે એ નથી અને પછી એ નથી. અત્યારે આપણે માથા કરમ ભોગવટા આવે તો કોઈ ભાગ લે છે? મોદાથી કોઈ ભાગ લે? કર્મ તારી જીવ જાય તો હાથી કોઈ આવે તો ખાતરી કરી જુઓ. આ ભક્તિ છે કે એ મોય ખાતરી ને મોય વિચાર નહીં કરો, સદવિચાર ઉત્પન્ન નહીં થાય તો તમે ઠરી નહીં શકો. જુઓ અત્યારે સત્સંગમાં તો હોભળો છો પણ આ વાત તમે મોય ગુણ છો ને અને મોય જો સમજીને નહીં ઠરાવો તમારું મન નહીં ઠરે. લોસામાં પડી જાય, ગોથવામાં પડી જાય, કોઈને કોઈ કરતું થઈ જાય. પણ જીવનું નવી નાળનું બુદ્ધિ પૂઠવામાં આમાં ચેતન છે કોઈ નથી. અત્યારે એ નથી, પેલે નથી ને પછી એ નથી. ફક્ત એ દેવને ભૂલી અને અહંવર્તીથી આપણે પૂર્વ કર્મ કર્યું છે એ કર્મનું પ્રાલબ્ધનો યોગ અત્યારે આપણે ભોગવીએ છીએ. એ કર્મનું ફળ ભોગવી રહ્યા છીએ અને એ પૂરું થાય એટલે તમારે એક હારવાની મળે. તમે લાખોના વૈભવ હોય, મિલકત હોય, દીકરા હોય તો ભલા હોય, એ જો હું ત્યારે તમારું ફેર આવ્યો કદી બીજો સ્થળ અવતાર લેવો અને જાતિ સમય જ્ઞાન થયો અને તમે એક ઘેર આવ્યો કે આ ઘર મેં કર્યું છું ને આ જમીન મેં મેળવી હતી કે આ પૈસા મેં મેળવ્યા હતા. એ જાતિ સમય જ્ઞાન થયો ઘેર આવ્યો કોઈ કહેવાની 100% કોઈ કહેવાની છે. જો અત્યારે તમારું નથી કરાયું છે, તમે તો કોણ છો કે દેવ છો, જેના હાથ નથી, જેના પાવ નથી, વિના દોર માલિક ખેલ. શેવો આપણામાં દિવસે શેવો છે? બાજી એક ભજન કહેતા ધરતી ને આકાશના વશમાં શું સમજવું? કિસકા દર ખડી હે
આ ધરતી આ સાથે બાજુ આ પુસ્તકમાં છે ધરતી વિશે ના આકાશના વિશે કિસકા આધારે આ ખડું છે આકાશ આવ્યું ને જમીન ના કેના આધારે બધું હેડે કોણ છે જો એ વિચાર કર્યું તો આપણી મનની ગોઠવું ઘણી ગ્રંથિઓ તૂટી જશે. જો હું મારી વાત કરું, જ્યાં સુધી આપણને આ દિશાનું ભર ન હોય ત્યાં સુધી આપણે કોઈને પણ લેવાનું અને આપણું અહંકાર જ આપણને સીધેથી લઈ જાય. અને જો તે બધાથી માફી પત્ર કરી અને નિર્મળ થઈ નિર્વેર થઈ ના આત્મામાં આવો ના આત્માને કોઈ નથી, આત્મા કોઈનું નથી અને એનું કોઈ નથી. એ વાત તો 100% છે. પછી તમે દુનિયા ખડી કરો, રાજ મેળવો તો ભલે રાજ મેળવો, પણ તમારા આત્માનું એ પરધર્મ સત ધર્મ તો આ છે કે આત્મા દેવ છે એમાં ઠરી અને અસાર દોડી ને આત્મામાં ઠરી પરમાત્મા હાથી કરે છે. એ સત ધર્મ ને એમાં સ્થિર રહી અને બહારનું જીવન જીવો તો જૂઠાને જૂઠું જાણો અને હાસાને હાસો જાણો. આત્મા દેવી હાસો છે અને આ શહેરની રસ્તા છે બિલકુલ જૂઠી, પણ પાળવી પડે છે. પૂર્વના પ્રાલબ્ધના યોગ હોય કૃપાળદેવ એટલી શ્રેણીમાં હતા ને જો ડુંગરોમાં ફર્યા છે, પણ પ્રાલબ્ધનો યોગ હતો એ ભોગવવું પડે છે. પહેલાંથી તો હું નહીં થઈ જવાનું છું. પહેલી ટૂંકી ઉંમરમાં 20 વર્ષની ઉંમરમાં લખ્યું, પણ પછી એ અને જ્ઞાનથી જણાવવું તમારું પૂર્વનું પ્રાલબ્ધ છે એ જો હું નહીં ભોગવું તો મારે ફેર અવતાર લેવો પડે. ને તો બહિશી લા કર્યા હતા, બહિશી શું કર્યા અને એક હું ત્યાગ લેવાનો છું અને ત્યાગ લાવવાનો અને આખી ધરતી પર મારો ધર્મ ફેલાવાનો. બધામાં આત્મા ધર્મ પ્રગટ થઈ જાય એટલું ધર્મ એટલું બળે. પણ પછી માર હામ ધડ પડી તો પૂર્વનું પ્રાલબ્ધ છે સુકાવાનું છૂટવું નથી. પછી એ પાછા અગ્રસ્ત છે. એમ આપણે બધા છીએ. પૂર્વનું જે છે એ નોકરી ભરવાની છે, આપણું નથી. એ 100% નથી. આપણે સદગુરુ